અવાજ આવે છે મારો? હા જય જય શ્રી જય જય હા કોટી કોટી દંડવત પ્રણામ. હા આશીર્વાદ. આપ ગોસ્વામી 108 રસિક પ્રીતમ લાલજી લક્ષ્મણ બાવાસિંહ પંચમ ગરક કામન હાલ અમદાવાદ બિરાજો છો. આપથી ઘણી સંબંધ માટે કરી રહ્યા છો. ખૂબ આપના દ્વારા પુસ્તક લેખન શિબિર તથા બેઠક યાત્રાનું આયોજન, બાળકોની પાઠશાળાનો ઉત્સવની ઉજવણી, ઘણા બધા કાર્યો કરી રહ્યા છો. પુષ્ટિ માર્ગના નાટ્ય લેખન અને પખાવતનું પણ પ્રશિક્ષણ અને સંરક્ષણ સંસ્કૃત ભાષામાં બહુ જ લાભ ઉત્પાદન કરી રહ્યા છે. વૈષ્ણવોને જાગૃત અને પ્રોત્સાહન વિડીયો કેલેન્ડર જેવા વેબસાઇટ યુટ્યુબ માધ્યમમાં વૈષ્ણવોને ખૂબ માર્ગદર્શન આપો છો. આજનું પથરામૃતનો કુતાર્થ શ્રી વલ્લભાદી સખી છે. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાં તાન્નિજાચાર્યાन् પ્रणमामि મુहुर्मुहुः યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિકો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम् અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम. पुष्टिमार्गीय सर्वज्ञ करुणारस सुपूरित श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरवे नमः. बुद्धिप्रेरक कृष्णस्तु पादपद्मं प्रसीदतु ध्यानात् समर्थ जीवानाम् अस्माकं सर्वदा स्वतः. તો આજે પ્રથમવાર મને શ્રીનાથજી વચનામૃત ઉપર વચનામૃત કરવા ની વિનંતી સ્મિતાબેને કરી અને શ્રીનાથજી વચનામૃતનું બહુ સારું કાર્ય સ્મિતાબેન કરી રહ્યા છે કે આજે એક ડિજિટલ પ્લેટફોર્મના આધારે દુનિયામાં જ્યાં જ્યાં વલ્લભ સંપ્રદાયના મહાપ્રભુજીના સેવકો છે, જેમને ભગવદ લીલાની પ્રાપ્તિ, અલૌકિક દેહ અને અંતિમ જન્મ લઈને પ્રભુની વ્રજ લીલામાં પ્રાપ્તિ કરવી છે, તેવા જીવોને કેવી રીતે માર્ગદર્શન થાય અને તે માર્ગદર્શન કેવલ વલ્લભની વાણીથી થાય, વલ્લભના ચરણ શરણના આશ્રયથી થાય અને તે વલ્લભનું ચરણ શરણ તેમની વાણી તરફ આપણને લઈ જાય અને તે આપશ્રીના મુખારવિંદથી પ્રગટ થતો તે વેણુનાદ, વાણીરૂપ, રસરૂપ તે આપણા જીવનો ગતિનો નિર્ધારણ કરે. તો તે માધ્યમ આજે ક્યાંક સ્મિતાબેન શ્રીનાથજી વચનામૃત ને ચલાવીને અને તેને મેનેજ કરીને તેને સરસ રીતે કરીને એક એવો બીજા બધા જે આવા દૈવી જીવો છે જેમને આ ફળની પ્રાપ્તિ કરવી છે તેમના માટે ખૂબ સેવા કરી રહ્યા છે. આ એક વૈષ્ણવની જ સેવા છે. લોકો વૈષ્ણવની સેવા એવું જ સમજે છે કે ખાલી પ્રસાદ લેવડાવો, પણ વૈષ્ણવની સેવામાં ખાલી પ્રસાદ લેવાનું નથી આવતું. વૈષ્ણવની સેવામાં આવે છે કે બીજા વૈષ્ણવો જે વલ્લભથી વિમુખ છે અથવા તો વલ્લભનો એમને સન્મુખ નથી, એમની વાણીથી સન્મુખ નથી, તે જ જીવોને વલ્લભની વાણીને સ્વરૂપથી સન્મુખ કરવા. અને તે એટલું મોટું કાર્ય છે કારણ કે મોટી સેવા છે વૈષ્ણવ, કારણ કે તે વૈષ્ણવ જેવો વલ્લભની વાણી અને સ્વરૂપથી સન્મુખ થાય છે કે તેને નિશ્ચિત તેની અંદર રહેલો જે દૈવીપણાનો જે બીજ છે, ભક્તિનો જે બીજ છે, તે વલ્લભના
વાણી માત્ર સાંભળવાથી, શ્રવણ કરવાથી તેની અંદર તે બીજ અંકુરિત થાય છે. તેના ઉપર પડેલી જેટલી બી સંસારી ધૂળ છે તે એક એક કરીને હટવા લાગે છે. અને માટે આ કાર્ય બહુ ઉત્તમ છે. અને સ્મિતાબેનને એવા ખૂબ ખૂબ આશીર્વાદ કે શ્રીનાથજી વચનામૃત આ રીતે ચાલતું રહે. એક દુનિયામાં બધા જ વૈષ્ણવ વલ્લભ સંપ્રદાયનું જેમનું શ્રીનાથજીએ નક્કી કર્યું છે કે આ જીવોનું અંગીકાર કરીશ અને વલ્લભના થકી કરીશ, તો તે ભગવાનની શ્રીનાથજી અને વલ્લભની લીલામાં તેમનો અનુકૂળ આ એક કાર્ય છે. તેમની લીલામાં સહયોગી એક કાર્ય છે જે એક સખીનો હોવો જોઈએ, જે એક સેવકનો હોવો જોઈએ, જે એક સખાનો હોવો જોઈએ, એક શિષ્યનો હોવો જોઈએ. અને માટે બીજા વૈષ્ણવો જે આજે અહીંયા દેશ વિદેશથી સાંભળી રહ્યા છે, અમદાવાદથી સાંભળી રહ્યા છે, બીજેથી સાંભળી રહ્યા છે, તેમને પણ હું એમ કહીશ કે આવા સારા કાર્યમાં, આવા વૈષ્ણવની સેવાના કાર્યમાં જો તમે પણ આને બને એટલું બીજાને શેર કરશો, બીજા લોકોને આના તરફ પ્રેરશો, આવા માટે પ્રોત્સાહન આપશો, અને એના લીધે કદાચ કોઈકના જીવનમાં પરિવર્તન આવી જાય, ઠાકોરજી એના જીવનમાં પધારે, વલ્લભ એના જીવનમાં પધારે, સાક્ષાત વ્રજની ભક્તિનો જે બીજ છે તે અંકુરિત કદાચ થઈ જાય ને એના નિમિત્ત બનો, તો તેનાથી મોટી તમે ભલે 10 કરોડ રૂપિયા દાન કરો જીવનભરમાં, તમે કેટલોય પ્રસાદ લેવડાવો, પણ આનાથી મોટી સેવા કોઈ થશે નહીં. અને માટે બધાએ આને એવી રીતે પ્રયત્નપૂર્વક આ સેવામાં સહયોગી બની ઠાકોરજીની અને વલ્લભની લીલામાં અનુકૂળ થવાની અને એમને લીલામાં સુખ પડે, દુઃખ ઓછું થાય, પરિશ્રમ ઓછો થાય, તે હેતુથી જોડાવાની આ એક સેવા છે. આજે હવે પ્રથમવાર મારું શ્રીનાથજી વચનામૃતમાં પ્રવચન છે. શ્રીજી મંદિરમાં તો હું આવતો હતો, અને આજે વિશેષ કરીને મને ઈચ્છા એવી થઈ કે વચનામૃતમાં શું લઉં. એક દિવસનું વચનામૃત હોય, એમાં અમુક મિનિટો જ હોય. તો મારા જીવનમાં અત્યાર સુધી હું નાનો છું, 35-36 વર્ષનો, પણ જેટલો અનુભવ કર્યો તે પ્રમાણે મેં એવો અનુભવ કર્યો છે કે વૈષ્ણવોને આપણા ઉત્સવ તહેવારોની જે સાચી સમજ છે, સાચી સમજનો અર્થ કે કોઈ આ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે, આની પાછળની વાર્તા શું છે, આની પાછળનો કારણ શું છે, તો તેનો ક્યાંક જ્ઞાન હોતો નથી, તેનો અભાવ હોય છે. અને હોય છે તો એ અન્યથા જ્ઞાન હોય છે, એટલે કે જે જ્ઞાન હોવું જોઈએ એનાથી કંઈક ઉલટું હોય, કંઈક ઉલટું સમજી બેસે છે. અને ક્યાંક હોય છે તો વિરુદ્ધ જ્ઞાન બી હોય છે, અજ્ઞાન, કે બિલકુલ જે જ્ઞાન છે એનાથી વિપરીત એ જાણતા હોય છે. અને માટે મેં વિચાર કર્યો કે આપણો ઉત્સવ છે આ મોટો, આપણા હિન્દુઓનો, વૈષ્ણવોનો બહુ મોટો આ તહેવાર છે દીપાવલી. દીપાવલી એટલે આપણી જેમ ક્રિશ્ચિયનો માટે ક્રિસમસ છે, જેમ પારસીઓ માટે અગિયારી છે, જેમ મુસલમાનો માટે મોહરમ છે, તેટલું જ ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ આપણા માટે દીપાવલીનો ઉત્સવ છે. કોઈ કૃષ્ણ ભક્ત હોય, રામ ભક્ત હોય, નરસિંહ ભક્ત હોય, વામન ભક્ત હોય, કોઈ શિવ ભક્ત હોય, કોઈ દુર્ગા અંબાનો ભક્ત હોય, કોઈ સૂર્યની ઉપાસના કરે, પણ કોઈ પણ કેવો બી હોય, કેવો પણ હોય,
દીપાવલીનો ઉત્સવ એને બધા જ મનાવે છે. દીપાવલીનો તહેવાર એવો કોઈ સનાતન વૈદિક ધર્મ વાળો નથી કે કોઈ બી દેવી દેવતામાં માનતો હોય, વૈષ્ણવ હોય, શૈવ હોય, શાક્ત હોય કે ન ઉજવતો. ઘણા લોકો દીપાવલીને ભગવાન શ્રી રામના દશેરા પર શ્રી રાવણનો મોક્ષ કર્યા પછી ને જ્યારે પાછા અયોધ્યા પધાર્યા તેની સાથે સંલગ્ન કરે છે. તેના લીધે દીપાવલી નથી, દીપાવલીના અવસર પર તે પાછા પધાર્યા. એટલે આપણા હિન્દુઓમાં એક એવી માન્યતા થઈ ગઈ છે હમણાંથી કે ભગવાન રામ પાછા પધાર્યા એટલે દીપાવલી મનાવવામાં આવે. ના, વાસ્તવમાં આપણા હિન્દુ ધર્મમાં એવું નથી. દીપાવલી એ ભગવાન રામના આવવાથી નથી, પણ દીપાવલી મનાવાતી હતી અને ભગવાન શ્રી રામે ધનતેરસે ને દીપાવલીએ પાછા આવવાનું નક્કી કર્યું. હવે આ દીપાવલી ક્યાંથી ઉજવાય છે? તો સર્વપ્રથમ તો ધનતેરસ એટલે લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ, અને લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ એટલે સમુદ્ર મંથનની વાર્તા જે મોહિની અવતાર વાળી, એ તો તમને કદાચ ખ્યાલ જ હશે કે મેરુ પર્વત ભગવાને કુર્મ અવતાર લીધો અને દેવતાઓ અને દાનવોએ અમૃત સમુદ્ર મંથનમાંથી કાઢવા માટે, અમૃત કાઢવા, ઔષધિઓ, ધન ઇત્યાદિ સંપદા કાઢવા માટે ને સમુદ્ર મંથનનો પ્રયાસ કર્યો. પણ સમુદ્ર મંથન માટે એવું હતું કે એકલાથી થાય એમ નહોતું, એટલે દાનવો બી એકલા ન કરી શકે અને દેવતાઓ પણ ન કરી શકે. પાછો મેરુ પર્વત જેવું મેરુ પર્વત ધારણ કરનાર આ જગતમાં કોઈ નથી. બ્રહ્મા પણ મેરુ પર્વતને ધારણ ન કરી શકે. માટે ભગવાન વિષ્ણુને વિનંતી કરી, દેવતાઓના એ સદા પક્ષપાતી રહ્યા છે ઠાકોરજી, તો દેવતાઓની ભક્તિના લીધે તેમના પક્ષપાતી રહ્યા છે. આ સ્પષ્ટ પુરાણોમાં ઉલ્લેખ છે કે અસુરો પ્રભુની ભક્તિ નથી કરતા અને દેવતાઓ ભક્તિ કરે છે, માટે પ્રભુ દેવતાઓના પક્ષપાતી રહ્યા છે. પણ એક વિશિષ્ટ વાત એ છે કે અસુરોનો પણ પ્રભુએ મોક્ષ કર્યો છે. નરકાસુર જુઓ, વૃત્રાસુર જુઓ, બલિ જુઓ, પ્રહલાદ જુઓ, આ બધા અસુર જ છે. નરકાસુર, ભૌમાસુર જુઓ, કેટલાય અસુરોનો બી ભગવાને, કંસ છે, પૂતના છે, શક્તાસુર છે. તો પ્રભુ માટે કોણ સૂર છે કે કોણ અસુર, એ પ્રભુ છે માટે એમને કઈ અંતર નથી. પણ હા, એ ચોક્કસ એ જોવે છે કે અધિકારી કેવો છે, અને અધિકારી પ્રભુ નક્કી કરે છે અધિકાર કેટલો આપવો. એટલે કોઈ અસુર હોવા છતાં બી પ્રભુને એનો મોક્ષ કરવાની ઈચ્છા હોય છે તો પ્રભુ તેનો મોક્ષ કરી દે છે. અને કોઈ ભક્ત હોવા છતાં પ્રભુને તેને ઉત્તમ ભક્તિ આપવાની કે મોક્ષ આપવાની ઈચ્છા નથી હોતી, તો પ્રભુ તેને મોક્ષ કે ઉત્તમ ગતિ પણ આપતા નથી. લોકો ગંગા યમુનામાં નહાય પાપનો નાશ કરવા, તો મહાપ્રભુજી કહે છે કે, આજ્ઞા કરે છે કે ગંગામાં નહાવાથી ઉદ્ધાર નથી થતો. તમે કોઈ બી પુણ્ય કરો, કોઈને અન્નદાન કરો, કોઈને ખરાબ સમયમાં મદદ કરો, કોઈને તમે ગૌદાન કરો, સદભાવનાથી કંઈક આપો, જપ કરો, તપ કરો, નિયમ રાખો, વ્રત કરો, તો એ બધાથી તમને ફળ નથી મળતું. અગ્નિમાં, યજ્ઞમાં તમે આહુતિ પધરાવો છો, તે આહુતિ પધરાવવાથી ફળ નથી મળતું, પણ તે આહુતિ જ્યારે અગ્નિ સ્વીકાર કરે છે, સ્વીકાર શબ્દ બહુ જરૂરી છે કે જો સ્વીકાર્ય નથી થતું અગ્નિ દ્વારા, તો તે વસ્તુ સ્વીકાર જ નથી થઈ, ભલે તમે આપી.
તો આપવા છતાં જ્યારે સ્વીકૃતિ જ નથી તો તે વસ્તુનો ફળ મળવાનો નથી. માટે આપવા છતાં બી તેનો કે જપ કરવા છતાં, તપ કરવા છતાં, મંદિરે જવા કરતા, વ્રત કરવા કરતા બી ઉદ્ધાર થતો નથી. સ્વીકાર જેને કરી રહ્યા છીએ દાન કે જપ કે જેના માટે તપ કરી રહ્યા છે, કરી રહ્યા છે, તો આપણી સદભાવનાના લીધે એક પહોંચી જવાનું નથી. આપણી આપવાની મનોદશાના આધારે તે કંઈ આપણને ફળ મળી જવાનો નથી. આ જ વસ્તુ ભગવદ્ ગીતામાં ભગવાને સ્પષ્ટ આજ્ઞા કરી છે કે સર્વ ધર્માન પરિત્યજ્ય, સર્વ ધર્મનો ત્યાગ કરો. કયા ધર્મ? જપ, તપ, વ્રત, શૌચ, શુદ્ધતા, જ્ઞાન, ચોરી ન કરવી, સત્ય, અહિંસા, સર્વ ધર્માન પરિત્યજ્ય, બધી રીતે છોડો. કહેવાનો અર્થ શું છે કે અધર્મી થઈ જાવ એવું નથી. ત્યાં ભગવાન અર્જુનને કહેવા માંગે છે કે તું જે બી કંઈ કરે છે તેના આધારે તું મને નહીં પ્રાપ્ત કરે. હું તો મારી ઈચ્છા જેને હોય એને પ્રાપ્ત થઉં છું. મારી ઈચ્છા જેને પ્રાપ્ત થવાની ના હોય તેને હું પ્રાપ્ત થતો નથી. બહુ સામાન્ય વાત છે કે તમને બી આજે મને મળવું હોય તો તમે ત્યાંથી બી મને મળવા આવશો, અમેરિકા રહીને બી, અને ના મળવું હોય તો મારા પાડોશી થઈને બી નહીં મળો. તો એ વસ્તુ ભગવાન સાથે છે કે પ્રભુ જેને મળવા માંગે છે તે મળે છે, અને જેને નથી મળવા માંગતા નથી મળતા. તો તમારા ધર્મ કે અધર્મનું નક્કી કરનાર કોણ? તો ધર્મ અને અધર્મનો ફળ શું? તમે જે ધર્મ કર્યો તેનો શું હેતુ ના રહે? કઈ તેનો તો કોઈ કરવાનો અર્થ જ ના રહ્યો કે પ્રભુની ઈચ્છા હોય તો મળવાના, પ્રભુની ઈચ્છા ના હોય ના મળવા, તો ધર્મ શું કામ કરીએ? ખોટા કામ જ ના કરીએ. તો ત્યાં ઠાકોરજી બહુ સુંદર ગીતામાં વચન કહે છે, મહાપ્રભુજી કહે છે કે જીવ જેવો અધિકારી હશે તેવા પ્રકારનો એ ધર્મ ને અધર્મ કરશે. જીવ જેવો પોતે સ્વભાવનો જેવી યોગ્યતાનો હશે. આને બહુ સરળતાથી સમજાવું છું કે એક સ્કૂલ છે, અમદાવાદની ટોપ સ્કૂલ હોય માની, અને એ ટોપ સ્કૂલમાં કમથી કમ 1500 છોકરાઓ છે, 10 સ્ટેન્ડર્ડ સુધીના ક્લાસીસ છે. હવે એ ક્લાસીસમાં ટોપ છોકરાઓ હોય જે 95-100% લાવતા હોય, 90% લાવતા હોય, અને 50% લાવતા હોય એવા બી છોકરાઓ હોય. બધા ટોપ સ્કૂલમાં જ છે. તો ટોપ સ્કૂલમાં હોવાથી એને 90% ની ગેરંટી નથી આવતી. એ તો એને એની કેટલી અધિકારીતા છે તેના આધારે તે વસ્તુ લેતા આવડવી. એટલે સ્કૂલ ટોપ છે, ટીચર ટોપ છે, મા બાપે ફેસિલિટીઝ સારી આપી છે, પરંતુ તે છોકરાએ પોતાની યોગ્યતા ને જાતે વધારવી પડશે. આ બધી ફેસિલિટીઝ ના આધારે જો એ જાતે વધારવાની એની અંદર ક્ષમતા એ પોતે નહીં કેળવે તો એ ટોપ સ્કૂલમાં રહેવા છતાં 55% લાવીને કંઈ નહીં કરી શકે. અને જેની અંદર આ ક્ષમતા છે એ કોઈ ખરાબ સ્કૂલમાં પણ રહીને 90% લાવીને આઈઆઈટી કાનપુર કે સારી કોલેજીસમાં જઈ શકે છે. એટલે વાત એ છે કે તમે તમારી આજુબાજુની જે વસ્તુઓ તમને મળી રહી છે તેના આધારે પોતે કેવા છો એ જાણો, અને પોતે કેવા છો એ જાણીને ને પછી એમાં કઈ રીતે તમે અપવર્ડ મુવમેન્ટ, ઉર્ધ્વ ગતિ, તમારી ગતિ ઉર્ધ્વ તરફ થાય, અધ્યાત્મ તરફ થાય, એ કેવી રીતે તમે એને એડજસ્ટ કરી શકો છો. તો એટલે ભગવાને કહી દીધું કે ધર્મ ને અધર્મનો પોતાના અધિકારી હોવાનો, મહાપ્રભુજી બી કહ્યું કે એના આધારે નક્કી થાય કે તમે જો હીન અધિકારી છો તો ભગવાન પ્રગટ હોવા છતાં, સામે સ્વરૂપ સેવા હોવા છતાં,
સામે વચનામૃતો બધા હોવા છતાં, બાવાશ્રી બાજુમાં બિરાજતા હોવા છતાં, વૈષ્ણવનો સંગ હોવા છતાં બી તમને કંઈ મળવાનું નથી. કારણ કે તમે તમારી અધિકારીતા પ્રમાણે લેવા માંગતા નથી, તમે કંઈક બીજું લેવા માંગો છો. એટલે મહાપ્રભુજીએ આવું કહ્યું કે ધર્મ ને અધર્મ એ અધિકારીતા ઉપર નિશ્ચિત છે. હવે એ વાત અહીંયા કેવી રીતે આવે છે? તો અસુરોનો પણ ઉદ્ધાર પ્રભુ અધિકારીતા ઉપર કરે છે. કે અસુરોએ વૃત્રાસુર જુઓ તો એને ભગવાનની ચરણની શરણ લીધી. અસુર હોવા છતાં પ્રહલાદજી જુઓ, નરકાસુર જુઓ, તો આ બધાએ ભગવાનની ચરણ શરણ લીધી, કંસે લીધી, શિશુપાલે લીધી. તો ચરણ શરણ લીધી તો અસુર હોવા છતાં ઉદ્ધાર કર્યો. અને સારા કુલમાં જન્મીને બી દુર્યોધન જુઓ, શરણ ના લીધી. ઉત્તમ ભક્ત ભરત જેવા કોઈ ભક્ત ના થઈ શકે. ભાગવત વાંચો, રાજામાં ભરત જેવો કોઈ ભક્ત નથી. કેમ કે સમસ્ત ભૂમિ પર કબજો કર્યો. પહેલા ભારત કેવું હતું? ઈરાન થી લઈને છેક ઈરાક, ઈરાન થી લઈને આ બાજુ કંબોડિયા સુધી હતું, નીચે ઇન્ડોનેશિયા, બાલી, એટલું મોટો એરિયા. તો ભરત રાજાએ એટલું કરીને બી છતાં યુવાનીમાં સમસ્ત રાજ્ય, તેના સુખો, તેના આભરણો, તેની સંપત્તિ, તેનો વૈભવ બધાને છોડીને પોતાની આત્મના કલ્યાણ માટે વનમાં તપસ્યા કરવા નીકળી ગયા. વિચારો, આ ભરત એટલે ભારત નામ કે આવો રાજા હોવા છતાં એક હતું શાસન કરીને બધાને સુખ આપતો હતો. દાદાગીરી વાળો રાજા નતો, સુખપૂર્વક રાખતો હતો. છતાં એને જોયું કે આટલું બધું ભોગવીને બી મારી ઉર્ધ્વ ગતિ નથી થતી. અને ઉર્ધ્વ ગતિ શેમાં છે? આ શરીરની ઉર્ધ્વ ગતિમાં ઉર્ધ્વ ગતિ નથી, પણ શરીરની અંદર રહેલી આત્માની જ્યારે બલવાન થશે, આત્મા હૃષ્ટપુષ્ટ થશે, આત્માને જે રોગ લાગ્યો છે અહંકાર મમતાનો, તે જ્યારે મટશે, ત્યારે આત્મા જ્યારે બલવાન થશે, ત્યારે ઉર્ધ્વ ગતિ થશે. અને આત્માને બલવાન કરવાનો, સક્ષમ કરવાનો, તેને ઉપર જે દોષ છે તેને હટાવવાનો અહંકાર રૂપી નો એક જ માત્ર માર્ગ છે. અને તે છે આપણા પ્રભુ દ્વારા કહેલા ગીતાના વચનો, મહાપ્રભુ દ્વારા કહેલા સિદ્ધાંતના વચનો. અને એટલે જ અધિકારીતા ઉપર ધર્મ અને અધર્મ બદલાય. અસુર હોવા છતાં ગતિ પામી જાય છે, સુર હોવા છતાં રહી જાય છે. અને એટલે દિવાળી છે એના 3 દિવસ મુખ્ય છે કાર્તિક મહિનાના, કે જેમાં વદ પક્ષ એટલે સમજો છો ને કે જ્યારે અમાવસ આવવાની હોય, બરાબર? તો અમાવસ આવવાના 13, 14, અમાવસ અને એકમ, જે ગુજરાતીનો નવો વર્ષ, બેસતું વર્ષ છે ને, આ 3 દિવસ જેને ગોવર્ધન પૂજાનો દિવસ પણ કહેવાય છે, અન્નકૂટ નો દિવસ. તો આ 3 દિવસ દીપાવલીનો મુખ્ય પર્વ કહેવાય. હવે સમુદ્ર મંથનની વાત હતી, તો એકલાથી થાય નહીં, માટે મેરુ પર્વતને ધારણ કરનાર એવા ભગવાને કુળમાં અવતાર લીધો. અને મેરુ પર્વત પર શેષ શાહીને, જે શેષનાગજી છે તેમનું મોઢું દાનવો તરફ રાખ્યું, એટલે કે જે ઝેર નીકળે એ દાનવોને લાગે. પૂછડું દેવતાઓએ પકડ્યું અને બંને બાજુ મથ્યું. સમુદ્ર મથ્યું તો અંદરથી પેલા વિષ નીકળ્યો. તે વિષ શિવજીએ પાન કરીને ગળામાં અટકાઈ દીધું. એ શિવજીની જ સામર્થ્ય, પ્રભુનું જ સ્વરૂપ છે, એટલે નીલકંઠ નામ પડ્યું. પછી બધી ઔષધિઓ, દવાઓ, રત્નો, તો એ બધો બટવારો થયો. પછી લક્ષ્મીજી પ્રગટ થયા, એ ધનતેરસનો દિવસ સમુદ્રમાંથી. એટલે સમુદ્ર એમના પિતા છે, એટલે જ ભગવાન સમુદ્ર પર બિરાજે છે. અને એટલે જ ભગવાને સમુદ્ર ઉલ્લંઘન કર્યું જ્યારે ભગવાન શ્રી રામે શ્રીલંકા જવા માટે સમુદ્ર ઉલ્લંઘન કરવું પડે. તો સમુદ્ર ઉલ્લંઘન કરવાનો ભગવાને પ્રાયશ્ચિત કર્યો. કેમ પ્રાયશ્ચિત કર્યો? કે સમુદ્ર એ ભગવાનના સસુરજી થયા, લક્ષ્મીજીના પિતા થયા. અને સસુરજી આપણા પિતા જ તુલ્ય ગણાય. આપણા પત્નીના માતા પિતાને આપણા જ માતા પિતા સમાન માનવા, એવું શાસ્ત્રોમાં વચન છે. આપણા વિવાહના મંત્રોમાં એનું વર્ણન છે. તો એમનું ઉલ્લંઘન ના થાય, એમની મર્યાદાનું ઉલ્લંઘન ના થાય, ને કરવું પડે એમ હતું સીતાજીને લાવવા માટે. માટે કર્યું.
તો સમુદ્રની ક્ષમા માંગી પ્રાયશ્ચિત કર્યું. અને એટલે જ આપણા ત્યાં પછી એ પરંપરા થઈ કે જ્યારે લક્ષ્મીજીના પિતા છે, આપણે તો લક્ષ્મીનું ઉલ્લંઘન નથી કરતા, તો લક્ષ્મીના પિતાનું ઉલ્લંઘન કેવી રીતે કરીએ? અને કરવું બી પડે કદાચ ધન કમાવા કોઈ કામથી, તો આપણે ક્ષમા માંગી લઈએ, આપણે પ્રાયશ્ચિત કરી લઈએ, એવો આપણા શાસ્ત્રોમાં વિધાન છે. કે કોઈ મોટાની આજ્ઞા આપણે ન પાળવી પડે એવી સ્થિતિ થાય તો પાળવી તો પડે, કામ કરવું પડે, પણ પછી એની ક્ષમા માંગવી કે મારે આ કરવું પડ્યું, નહીં તો આ મને બી ના ગમે કે કરવું પડે. તો એ રીતની આખી આ ભારતીય સંસ્કૃતિની વાત છે. એટલે ભગવાન શ્રી રામે પ્રાયશ્ચિત કર્યું. તો એ સમુદ્રમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા ધનતેરસ થયા, અને એ દિવસે લક્ષ્મીજી પ્રગટ થતા લક્ષ્મીનું પૂજન તો તમારા ત્યાં બધા ગુજરાતમાં નહીં, આ બધા જાણે જ છે કે બધા લક્ષ્મીનું પૂજન મુહૂર્ત જોઈને કરતા હોય છે. પણ વાસ્તવમાં હવે 14 થી દિવાળી ચાલુ થાય છે. તો 14, અમાવસ અને એકમ, આ 3 દિવસ દીપોત્સવ પર્વના મુખ્ય દિવસ કહેવાય. હવે આની શું કથા છે? તો તમે વામન અવતાર સાંભળ્યું હશે. એમાં બલિરાજાએ જ્યારે ત્રીજો પગ ચરણ ક્યાં મૂકવું એમ પૂછ્યું, ત્યારે બલિરાજાએ કહ્યું કે મારા મસ્તક ઉપર મૂકી દો આપ. અને પ્રભુ પ્રસન્ન થયા કે ભક્તિ તો બલિરાજા જેવી હોય, આત્મ નિવેદન તો બલિરાજા જેવું હોય. અને ચરણારવિંદ મૂક્યું કે તરત એને પાતાલ લોક આપ્યું. કારણ કે ભગવાન દેવતાઓના પક્ષપાતી છે પણ ભક્તોના રક્ષક છે. હવે બલિ હતો ભક્ત, હવે દેવતાઓ આયા બલિરાજાના વિરોધી બનીને કે બલિરાજા અમારું ત્રિલોક લઈ લેશે. ઇન્દ્ર આવ્યો. હવે ભગવાન ગૂંચવાણા કે ઇન્દ્રનું દેવતાઓનું બી રક્ષણ કરવાનું છે, બલિને મરાય બી નહીં, કારણ કે ભક્ત છે. કારણ કે ભગવાન તો ભક્તોનું રક્ષણ કરે છે, ભલે દેવ હોય કે શું. એટલે ભગવાને બલિને મોક્ષ ના આપ્યો, ભગવાને તો એમને પોતાના ચરણની ભક્તિ આપી. કેટલું ઉત્તમ ફલ આવ્યું અસુરને. પોતાના ચરણારવિંદ ચરણ રજ, પોતાના સાક્ષાત ચરણ મસ્તક પર અને પ્રભુ પ્રસન્ન થઈ ગયા. કારણ કે બલિએ કહ્યું કે આપના ચરણારવિંદ મારા મસ્તક ઉપર મૂકી, અને એને પાતાલ લોક, પાતાલ લોકમાં એને સદા અમરત્વ દાન કરી દીધું. અને ત્યાં પછી પ્રસન્ન થઈને પૂછ્યું કે રાજા બલિ, તારી ભક્તિથી પ્રસન્ન થયો, શું જોઈએ? તો હવે જેના મસ્તક ઉપર ભગવાનના ચરણારવિંદ આયા હોય એને કઈ લક્ષ્મી, ધન, ઔષધિ, પ્રસિદ્ધિ થોડી જોઈએ. તેને તો ભગવાનના ચરણની દાસ ભક્તિ જ જોઈએ, ભક્તિ જ જોઈએ. તો બલિએ વિનંતી કરી, માંગ્યું કે હે પ્રભુ, મને નિત્ય આપ દર્શન થયા કરે, આપની લીલાઓના દર્શન થયા, મને સદાય આપનું ચિત્ત, મારું ચિત્ત આપના અલગ અલગ રૂપોથી આપ જે બી લીલાઓ કરો છો તેમાં સતત મને દર્શન થઈને આપના અનેક રૂપોની લીલાઓનું સતત દર્શન, સતત પાન કર્યા. ચરણ જે મસ્તક પર પ્રભુએ પધરાવ્યા, તો આવી જ બુદ્ધિ થાય, ભક્તિ પ્રાપ્ત થાય. અને માટે એ બલિરાજા ને ભગવાને એ દાન કર્યું કે એને નિત્ય દર્શન. આજે બી બલિ અમર છે. બલિ પાતાલ લોકના અસુરોના રાજા બની ગયા. અને હવે બલિ તો આવા ભક્ત હતા એટલે અસુરો ચીડાયા કે બલિને મારી નાખીએ, બલિ તો આવો દુષ્ટ છે. એટલે ભગવાને બલિનું રક્ષણ કરવા પોતાનું સુદર્શન ચક્ર એના મસ્તક ઉપર મૂકી દીધું કે જે અસુર આ બલિનું ખરાબ કરવા આવે તેનું ગળું કાપી નાખે. એટલે કોઈ અસુરો હવે ખરાબ કરતું નથી, કોઈ રાક્ષસો હવે આપણું ખરાબ કરતા નથી, કારણ કે તેનો રાજા જ બલિ જેવો ભક્ત છે. એટલે આપણે અસુરોથી ને રાક્ષસોથી ડરવાની જરૂર નથી. અને એટલે બલિરાજાના આવા પ્રસંગથી પ્રભુ ઓર પ્રસન્ન થયા અને કહ્યું કે હવે શું જોઈએ તારે? તો કે પ્રભુ આપ જોડે બિરાજો, મારી ઈચ્છા છે કે આપ મારી સાથે રહો, મારી પાસે રહો. તો પ્રભુ પ્રસન્ન થઈને રહી ગયા. પ્રભુ તો છે જ ભક્ત મનોરથ પૂર્ણકારી. હવે લક્ષ્મીજીને ચિંતા થઈ કે મારા પ્રભુ તો ત્યાં બિરાજી રહ્યા છે, તો શું કરું?
અને લક્ષ્મીજીએ પછી જ્યારે રક્ષાબંધનનો પર્વ આવ્યો તો બલિને રાખી બાંધવા પધાર્યા કે બલિ તારી રક્ષા થાય. રક્ષાબંધનનો અર્થ એવો થાય કે જેની બાંધીએ એની રક્ષા, જે બાંધે એની રક્ષા નથી કરવાની. આ બધું અંડબંડ છે. મેં એક ઓડિયો નાખ્યો હતો, એ ઓડિયો બને એટલો લોકોને પહોંચે તો વધારે સારું. એમાં સ્પષ્ટ છે કે જેને આપણે આ રક્ષા સૂત્ર બનાવ્યા છે તો એની રક્ષા થાય અને આપણો જે કઈ પુણ્ય છે તેની રક્ષામાં લાગે. આ એક હૃદયનો આત્મીય ભાવ છે તે વ્યક્તિ માટે. તો લક્ષ્મીજીએ બલિની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધ્યો અને પૂછ્યું કે હવે મને કંઈક આપ, મેં તારી રક્ષા કરવા માટે રક્ષા સૂત્ર બાંધ્યું કે તારી રક્ષા થાય તો મને બી તો કંઈક આપ. તો બલિરાજાએ કહ્યું કે હા, એ તો આપવાનું જ હોય ને, શું જોઈએ આ બતાવો. તો કે મારા પ્રભુ તારી જોડે છે, મને પાછા આપી. તો કે જરૂર, આપના જ છે ને આપના જ રહેશે, આપ પધારો, હું ના ન પાડી શકું. અને લક્ષ્મીજી પ્રસન્ન થયા કે અરે બલિ, તું કેટલો ભક્તને પ્રભુનો સુખ વિચારનારો છે. એટલે પ્રસન્ન થઈને કહ્યું કે હું તને વરદાન આપું છું કે ભલે તું પાતાળ લોકમાં આવ્યો પણ પૃથ્વી લોક ઉપરથી તે ત્રિલોકનો ત્યાગ કર્યો અને પાતાળ આ બધું છોડી દીધું. ઉલટાનું અત્યારે બી પ્રભુને છોડી દીધા, તું ના પાડી શકત. માટે હું પ્રસન્ન થઈ છું અને હવે હું ઘોષણા કરું છું કે મારા જન્મના એટલે કે ધનતેરસના 3 દિવસ સુધી, 14, અમાવસ અને એકમ સુધી તારો રાજ્ય પૃથ્વી ઉપર રહેશે. શું રહેશે? બલિનો રાજ રહેશે. 3 દિવસ પૃથ્વી ઉપર બલિનો રાજ ગણાશે. કોઈ કેટલો બી રાજા આવે પૃથ્વી ઉપર, કેટલો બી બલવાન હોય, કેટલો બી શક્તિશાળી હોય, સમાજ પણ કેટલો એ ઉન્નત થઈ જાય, પણ આ 3 દિવસ બલિ તારો રાજ પૃથ્વી ઉપર રહેશે. અને આ 3 દિવસ જે તારો રાજ છે એમ માનશે નહીં, જે ઉજવશે નહીં, ભલે તે સનાતન ધર્મનો હોય કે ના હોય, તેના ત્યાં અકાળ મૃત્યુ આવશે, તેના ત્યાં યમરાજ આવશે, તેના ત્યાં હું લક્ષ્મી પ્રવેશ નહીં કરું, અલક્ષ્મી રહેશે. આ વરદાન હું મારા ભક્તને, મારા પ્રભુના ભક્તને આપું છું. અને એટલે આજે તો તમે લોકો યુએસ ગયા અને ઇન્ડિયામાં બી મેં મારા તાતજી, મારા દાદાજીથી સાંભળ્યું છે કે એ આથી 70 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા, અને આજે કદાચ કોઈ ગામડાઓના ખૂણામાં બી આ પરંપરા ચાલતી હોય તો નવાઈ નહીં કે ધનતેરસની સાંજે ઢોલ નગાડા વગાડીને રાજા મહારાજાઓ પોતાના જે ઢોલ નગાડા વાળા જે હોય ને સંદેશો એ જમાનામાં, એમને મોકલતા અને ઢોલ વગાવડાવીને કહેતા જે બી રાજા હોય કે હવેના 3 દિવસ આ રાજાનો રાજ નથી, બલિ રાજાનો રાજ શરૂ થાય છે મારા રાજ્યમાં. માટે હવે હું રાજા નથી અને બલિ રાજા હોવાથી જે રાજ્ય જે રીતે પ્રજાને રહેવું જોઈએ બલિના રાજમાં, તે રીતે ઉજવવું, રહેવું, ખાવું, પીવું જોઈએ, તેમ કરીને 3 દિવસ ઉજવવા જોઈએ. અને 3 દિવસ બલિના રાજમાં કેવી રીતે લોકો રહેતા હતા, બલિના રાજમાં કેવી રીતે લોકો જીવતા હતા કે બલિ રાજાનો રાજ મનાય, તો એનું વર્ણન છે આપણા કે આપણે આ 3 દિવસ શું કરવું. તો લક્ષ્મીજીએ બલિને વરદાન આપ્યો કે જે બલિના રાજને માનશે પૃથ્વી ઉપર, તેના ત્યાં સદા હું બિરાજીશ, ક્યારે અકાળ મૃત્યુ નહીં આવે, તેના સર્વ પાપોનો નાશ થઈ જશે. હવે કેવી રીતે આવું થાય? બલિનો રાજ માની લેવાથી તો ના થાય. માની લીધું, ચલો હવે નોર્મલ જીવન ચાલુ રાખીએ. એટલે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આપણે ઠાકોરજીને બીજું હતું 14 સર્વપ્રથમ સૂર્યોદય પહેલા તિલનું તેલ પ્રભુને ફૂલેલ સમર્પીને આપણે ત્યાં સ્નાન કરાવીએ છીએ ઉષ્ણ જલથી સૂર્યોદય પહેલા. સર્વપ્રથમ 10 પ્રકાર છે. અને દીવો કરીએ છીએ, એના ઉપર છાંટા ઉડે અને જે જલ ગરમ થાય છે તે જલ આપણે જે દશેરાએ જે જવારા ધરાઈએ છીએ ઠાકોરજી,
તો તે ઝવેરા ધરાવતી વખતે ઠાકોરજીને તે જ સમયે ગોબર, ગાયના ગોબરના 10 લડ્ડુ એ બનાવવામાં આવે છે. એ 10 લાડવા રાવણના 10 માથાના રૂપે, અથવા તો 10 જે આપણી ઇન્દ્રિયો છે, તે ઇન્દ્રિયો લૌકિક છે, તે ઇન્દ્રિયો લૌકિકના ભાવથી તે 10 લડ્ડુ બનાવીને ને તેના ઉપર પણ જવારા પધરાઈને તેનું સિંદૂરથી 5 ટપકા કરીને પૂજન કરવામાં આવે છે કે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશથી બનેલી આ ઇન્દ્રિયો. અને એને પછી સૂર્યના તડકે સૂકવવામાં આવે છે. તે જે સૂકવવામાં આવે છે તેનાથી રૂપ 14 એટલે કે ચતુર્દશીના સવારે જે સ્નાન હોય છે ઠાકોરજીનું, તે જલ જે ગરમ થાય છે તે પેલા 10 ગોબરના લડ્ડુથી, અને તે લડ્ડુથી તેને બાળીને તે જલ ગરમ કરવામાં આવે છે. એટલે કે તે લડ્ડુ જે 10 ઇન્દ્રિયોમાં લૌકિક હતું, તે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ જે લૌકિક હતા, તેનું આપણે પ્રભુની ભક્તિ માટે, એટલે કે જલ ગરમ, જલ એટલે સ્નેહ, તો તે સ્નેહ પ્રભુને સ્નેહ સમર્પણ કરવા માટે આપણે આપણી ઇન્દ્રિયોના લૌકિકનો નાશ કર્યો. અને તે તાપ જે લૌકિકમાં આપણને જે વસ્તુઓ જોઈતી હોય ઇન્દ્રિયોને, તેનો તાપ થાય ને આપણને, તો તે તાપ દ્વારા આપણે પ્રભુને સ્નેહમાં તેને અર્પણ કર્યો. માટે તેવા જલથી પ્રભુને સૂર્યોદય પહેલા સ્નાન થાય છે. અને માટે એ દિવસે એવો આખ્યાન છે કૃષ્ણ અવતાર વખતે કે નરકાસુર નામનો એક રાક્ષસ હતો અને એ બધાને બહુ હેરાન કરતો હતો. ભગવાને તેનો ઉદ્ધાર કરવાનો વિચાર્યો, અને જ્યારે ભગવાન એ 14નો જ હતો, રૂપ ચતુર્દશીનો, સૂર્યોદયના પૂર્વનો થોડો સમય હતો, અને ભગવાન એના છાતીએ ચડીને એને જ્યારે પ્રહાર કરીને મોક્ષ આપવા માટેનો હાથ કર્યો, શ્રીહસ્ત કર્યો, ત્યારે નરકાએ પ્રભુનો સ્વરૂપ જોઈને કહ્યું કે હું તો આ જ ભક્તિ, આવી જ મોક્ષ માંગવા માટે જ આ બધું કાર્ય કરતો હતો. અને એમ કરીને પ્રસન્ન થયા પ્રભુ કે અરે બોલ, તારે શું જોઈએ છે મળતા પહેલા. તો નરકાસુરે એવી વિનંતી કરી કે હે પ્રભુ, આજે આપ મારો મોક્ષ કરવાના છે આ રૂપ ચતુર્દશીએ, તો આજના દિવસે મારી મરણ તિથિ ગણાશે, અને આ મરણ તિથિએ પૃથ્વી લોક પર જે મનુષ્ય પોતાના શરીર ઉપર તિલ એટલે કે સીસેમ ઓઇલ, તિલના તેલનું મર્દન કરીને ને સૂર્યોદય પૂર્વ સ્નાન કરશે, તેને ક્યારે નરકનું મોઢું જોવું નહીં પડે, તેવો આપ મને વરદાન. પ્રભુ ઓર પ્રસન્ન થયા કે માંગી માંગીને બી શું માંગ્યું? પોતાના માટે ન માંગ્યું, ઉલટાનું મનુષ્યો માટે માંગ્યું. મનુષ્યનો કલ્યાણ થાય, માનવ કલ્યાણ થાય તેવું માંગ્યું. માટે પ્રભુએ એવા મસ્તુ કહીને કે એવું જ થાય કરીને આશીર્વાદ આપ્યા અને વરદાન આપ્યો. ત્યારથી પ્રભુ પણ પોતે એ નરકાસુરની કાની રાખીને પોતે પ્રભુ પણ તે દિવસ પછી દર રૂપ ચતુર્દશીએ તિલનું તેલ લગાવીને સૂર્યોદય પૂર્વ સ્નાન કરતા હતા. આ ભક્તથી બંધાયેલા પ્રભુનો સ્વભાવ કે પ્રભુ પ્રભુ છે ને કઈ જરૂર નથી કરવા, પણ ભક્ત અનુકૂળ ભક્તથી બંધાઈને તે કરે છે. અને માટે પ્રભુએ અહીંયા એવી રીતે પોતે સ્નાન કરીને એ જ ભાવથી આપણે ઠાકોરજીને પણ ચતુર્દશીએ સ્નાન કરાવીએ છીએ. આપણે બી પોતે તલનું તેલ લગાવીને નાહવું જોઈએ. એ દિવસ અપરસમાં એવી રીતે આપણે જવું. અને એ રૂપ ચતુર્દશી બલિરાજનો પ્રથમ દિવસ. તો બલિરાજનો પ્રથમ દિવસ એટલે કે સર્વ પાપોનો નાશ. બલિરાજ ઉજવવો 3 દિવસ એટલે ઢોલ નગાડા રાતના વાગે ધનતેરસ, મધ્યરાત્રિએ. હવે બલિ અસુર છે એટલે મધ્યરાત્રિએ શરૂ, સૂર્યોદયથી શરૂ ના થાય. એટલે ઢોલ નગાડા 12 વાગે વાગે. આજકાલ ડીજે ચાલે છે ને, એ 12 વાગે ઢીંચ. તો એ 3 દિવસ આપણે ધનતેરસની રાત્રે ઢોલ નગાડા વાગીને કહેવામાં આવે રાજા દ્વારા કે હવે બલિરાજ ચાલુ થાય છે ને રાજા બલિ છે, અને હું રાજા તરીકે બી હવે રાજા નથી ને બલિને રાજા માનું છું, તો બધા મારી પ્રજાએ 3 દિવસ બલિરાજ મનાવો. હવે બલિરાજ મનાવો એટલે શું? તો સારા કપડા પહેરવા, નવા 3 દિવસ માટે નવા કપડા પહેરવા, આભૂષણો પહેરવા,
સૈયાને સજાવી, આપણે જુઓ રમવો, ચોપાટ. હવે વિચિત્ર વાત છે, તમે જુઓ શાસ્ત્રમાં જુવા રમવાની ના છે, બહુ મોટો દોષ છે એનો. મદિરા પીવાનો બહુ મોટો દોષ છે કે શરીર પવિત્ર થતું જ નથી કોઈ પણ પ્રયાસ. તો મદિરાની ના છે, પણ આ 3 દિવસ મદિરા તો ના જ પીવાય, પણ જુઓ રમવાની છૂટ છે. નારિયેળનું પાણી, ફલોના રસ એ બધું પીવાની છૂટ છે, અને જુઓ રમવાની છૂટ છે. જુવાની એ ના છે કલયુગમાં, પણ આ 3 દિવસ જુઓ રમવાની છૂટ છે. કે આ 3 દિવસ રાતના જુઓ રમવું, વિશેષ કરીને બેસતા વર્ષની સવારે જુઓ રમવું. અને એમાં જે વિજય થાય એવું કહ્યું છે કે આ 3 દિવસ જે આનંદમાં રહે એ આખો વર્ષ આનંદમાં રહે. જે 3 દિવસ દુઃખી રહે એ આખી વર્ષ દુઃખી રહે. જે આ 3 દિવસ રોગી રહે એ આખા વર્ષ રોગી રહે. જે 3 દિવસ માનસિક તાણ અનુભવે, ટેન્શન, તે આખા વર્ષ ટેન્શનમાં રહે. જે આ 3 દિવસમાં હારે તે આખા વર્ષ હારે, અને જે આ 3 દિવસમાં જીતે તે આખા વર્ષ જીતે. જે આ 3 દિવસમાં બેલેન્સ કરે એ આખું વર્ષ બેલેન્સ થાય. તો આ 3 દિવસ બલિરાજના એવા લક્ષ્મીએ વરદાન કરેલા છે, માટે ઠાકોરજીને બી હટડીમાં ચોપાટ આવે. અને એ ચોપાટમાં 2 બાજુ આપણે સિક્કા ધરવા, કે સ્વામીજી માટે આપણે કંઈક ધર્યું, ઠાકોરજી માટે ધર્યું, તો જુઓ રમે ને એટલે આપણે સિક્કા ત્યાં કાઢીને 2 બાજુ રાખી કે ઠાકોરજી ત્યાં હટડીમાં સાંજના શયનમાં, કારણ કે હટડી સાંજના આવે અને એટલે જ ત્યાં ચોપાટ બિછાવવામાં આવે, 2 બાજુ સિક્કાઓ રાખવામાં આવે, પૈસો મૂકવામાં આવે, એ જ ભાવથી કે ઠાકોરજી બી એ બલિનો રાજ મનાઈ રહ્યા છે. તમે વિશેષતા જુઓ કે ભક્તથી કેટલા બંધાયેલા છે આપણા ઠાકોર, કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે, કેટલા પ્રેમાળ છે. તો ભક્તથી બંધાઈને ભક્તનો બલિનો રાજ, ભગવાન પોતે પણ ભગવાન હોવા છતાં બલિનો રાજ, બલિને રાજા માનીને પોતે મનાવી અને પોતે ચોપાટ રમી રહ્યા છે બલિના રાજ. નવા નવા કપડાઓ પહેરી રહ્યા છે પ્રભુ, વસ્ત્ર ધારણ કરી રહ્યા છે, નવી નવી સામગ્રીઓ આરોગી રહ્યા છે. અને વિશેષ કરીને મધ્યરાત્રિ સુધી. હવે અલક્ષ્મી એટલે શું? અલક્ષ્મી એટલે કચરો, અલક્ષ્મી એટલે ખોટું ધન, અલક્ષ્મી એટલે રોગ, અલક્ષ્મી એટલે નુકસાન. માટે આપણા ત્યાં નિયમ છે કે 14ની રાત્રિ ને દિવાળીની રાત્રિએ મધ્યરાત્રિ પછી આફ્ટર 12 કે દરવાજાઓ ખુલ્લા રાખવા ઘરના, અને બધો જે કચરો છે અલક્ષ્મી છે એ બધું સુપડામાં ભેગું કરી ઘરની બહાર નાખીને સુપડા વગાડવા, ઝાડુથી સુપડા 2 મિનિટ કે 1 મિનિટ વગાડવા, 2-4 વાર. કેમ? કારણ કે લક્ષ્મીએ કહ્યું છે કે જે બલિરાજ મનાવશે પૃથ્વી ઉપર તેના ઘરે હું આવીશ, તેના ઘરે હું સદા વાસ કરીશ. અને તે મનાવે તેનું લક્ષણ શું? કે તે 3 દિવસ કમથી કમ તેલના દીવા કરશે સાંજના, અને સવારે તેલ લગાવીને જલથી, ગરમ જલથી સૂર્યોદય પહેલા સ્નાન કરશે. આ 2 કાર્ય જે કરશે અને કચરો બહાર મધ્યરાત્રિએ લાવીને બહાર કાઢીને જે વગાડશે, તેના ઘરે હું લક્ષ્મી પોતે આખી પૃથ્વી ઉપર આંટો મારતી હોઈશ, અને જેના ઘરે આવું થતું હશે તો તેની જે બી ઈચ્છા છે તે હું પૂરી કરવા ઘરે આવીશ. હવે મને કહો તમે કે આપણે સાન્તા ક્લોઝ કે મેરી ક્રિસમસ ની જરૂર છે? આટલો સરસ તહેવાર આપણી પાસે હોય ત્યાં આપણે આ ઉજવવાનો કોઈ અર્થ નથી. સાક્ષાત લક્ષ્મી, સાન્તા ક્લોઝ તો ભગવાન નથી, આપણે તો સાક્ષાત લક્ષ્મી ઘરે આવશે એમ લક્ષ્મી પોતે કહે છે, અને આપણી ઈચ્છાઓ પૂરી કરશે. તો ત્યારે તો આપણે નિશ્ચિત આપણે સવારે વહેલા ઉઠીને 3 દિવસ તેલ લગાવીને સૂર્યોદય પહેલા નહાવું જોઈએ, કારણ કે જલ એ ગંગાનું સ્વરૂપ છે. આ 3 દિવસ જે માણસ સવારે વહેલો ઉઠીને તેલ લગાવે, તિલનું તેલ એ લક્ષ્મીનું સ્વરૂપ, અને ઉષ્ણ જલથી નાહવું એ ગંગાનું સ્વરૂપ છે. એટલે ગંગા સ્નાન કરવા બરાબર છે.
એટલે ગંગા સ્નાનથી સર્વ પાપોનો નાશ થાય. અને જે તેલ સાંજના તમે કરો તિલના તેલનો દીવો, તેનાથી સ્વયં લક્ષ્મી પ્રસન્ન થઈને આવે. ત્રીજું કે યમરાજ જે છે તે અકાળ મૃત્યુ, લક્ષ્મી કહે છે કે હું નહીં આવવા દઉં, યમને કહી દઈશ કે આના ત્યાં નહીં આવવાનું, કારણ કે એમના ભાઈ થાય. યમનાજી જુઓ, યમરાજના બેન છે. યમનાજી એટલે સ્વામીજી. સ્વામીજી ક્યારે પછી યમરાજને આવવા દેતા નથી. માટે દીવો એ યમરાજને કહેવામાં આવે છે કે આ દીવો મારા માટે કરેલો છે, લક્ષ્મીજી માટે, હવે તું અહીંયા પગ મૂકતો નહીં, અકાળ મૃત્યુ કે કઈ એવું કરતો નહીં, પોતાના ભાઈને કહી. માટે આ 3 દિવસ સાંજના તિલના તેલનો દીવો દીપાવલી પર કરવામાં આવે છે. એ લક્ષ્મીજીના માટે કચરો સાફ કરીને મધ્યરાત્રિએ દરવાજા ખુલ્લા રાખીને સુપડા વગાડવામાં આવે છે. માટે સારા સારા વસ્ત્રો પહેરીને, સારું સારું પીણું, નારિયેળ ઇત્યાદિ ફ્રૂટ જ્યુસ વગેરે પીને, સારું સારું પકવાન ખાઈને, સારા કપડા પહેરીને જુવાર રમવામાં આવે છે. આ બલિરાજ આવી રીતે ઉજવવામાં આવે છે. બલિનો રાજ આ રીતે જે ઉજવે તેણે જ બલિનો રાજ છે તેવું માન્યું કહેવાય. અને ઠાકોરજી સ્વયં આવું ઉજવે છે. માટે દીપદાનનો પણ પ્રકાર છે કે યમરાજ માટે દીપદાન કોના માટે થાય? યમરાજ માટે. માટે જેણે શ્રાદ્ધ કર્યો હોય એ જ દીપદાન કરે. આ 3 દિવસમાં શ્રાદ્ધ કરવાનું લખ્યું છે પિતૃઓને. આપણે મશાલ હોય હવેલીમાં, જોજો મશાલ જલાવવામાં આવે ને મશાલથી પછી લઈને આગળ ચાલવામાં આવે. એ શું છે? આ બલિરાજ એ પાતાળ છે. તો જે પિતૃઓ નર્કમાં છે, પાતાળમાં છે, તો તે પિતૃઓને રસ્તો બતાવવામાં આવે મશાલ જલાઈને કે હવે તમે નર્કમાંથી છૂટો. માટે સવારે 14 એના છોકરાઓએ, જે પિતૃ હોય ને એના વંશજોએ નહાવું જોઈએ, દીવો કરવો જોઈએ, મશાલ જલાઈને શ્રાદ્ધ કરીને પછી મશાલ જલાઈને આગળ રસ્તો નગરમાં મશાલ લઈને નીકળવું. કેમ? કારણ કે પિતૃઓને નર્કથી, જો કદાચ એમનો કોઈ પિતૃ નર્કમાં હોય તો ત્યાંથી યમરાજને, પોતે વંશજ હોય આવું કાર્ય કરે છે, એના પિતૃઓને રસ્તો બતાવે છે કે હવે ચલો આમને બી છોડો. લક્ષ્મીજીને કહે છે કે મને તો બચાયા, મારા પૂર્વજોને બી બચાવો. અને ત્યાંથી રસ્તો યમરાજ માટે કાઢે છે. અને યમરાજને બદલામાં દીપ દાન કરે છે, દીપનું દાન કરે છે. તો એ દીપનું દાન કેમ કરે છે યમરાજ? કારણ કે યમરાજ સર્વ પિતૃઓના પિતૃ છે. મનુષ્યના પિતૃ યમરાજ છે. આ યાદ રાખજો. કોઈ મનુષ્ય પાસે એના વંશની ઓળખાણ ના, માની લો કે અનાથ છે ને એના વંશની ઓળખાણ નથી, તો શ્રાદ્ધ કોનું કરે? તો એણે આ યમરાજનું આ શ્રાદ્ધ પોતાના પૂર્વજોનું કરી યમરાજ માટે દીપદાન કરવું જોઈએ. કારણ કે યમરાજ સર્વના પિતૃ, મનુષ્ય માત્રના પિતૃ છે. અને એ જ યમરાજ દેવતા પણ છે. એકમાત્ર યમરાજ એવા છે કે જે દેવતા પણ છે અને પિતૃ છે. નહીં તો દેવતા યોની અલગ છે ને પિતૃ યોની અલગ છે. એ જ યમરાજ દેવતા યોનીમાં ધર્મરાજ છે અને પિતૃ યોનીમાં યમરાજ છે. માટે ધર્મરાજની આપણા શુભ પ્રસંગોમાં પણ પૂજા છે અને શ્રાદ્ધ ઇત્યાદિમાં યમરાજની પણ તર્પણ છે. અને એ તર્પણનો દિવસ આ 3 દિવસ બલિરાજમાં આવે છે. કારણ કે પાતાળ અસુરનો છે, તો એ નર્કથી મુક્તિનો છે. નરકાસુરનો 14નો પ્રસંગ જુઓ, પછી લક્ષ્મીજીનો વરદાન જુઓ કે આ 3 દિવસ સવારે જે તેલ લગાવીને સવારે નહાય, એટલે ઠાકોરજીને બી આપણે સ્નાન એ રીતે કરાવીએ છીએ, અભ્યંગ ઇત્યાદિ 3 દિવસ સૂર્યોદય પહેલા. અને સાંજના જે તેલનો દીવો કરે, તેલ એટલે લક્ષ્મી, સવારે જલ એટલે ગંગા, એટલે ગંગાથી સ્નાન કરીને પાપ મુક્ત થયા. અને સાંજના, હવે માની લો સાંજના તિલનો દીવો કરે એટલે સંધ્યા સમયે કરે, અને એની દિશા પૂર્વ કા ઉત્તર રાખજો. આપણા દીવાની દિશા હંમેશા પૂર્વ કે ઉત્તર હોય, પશ્ચિમ કે દક્ષિણ હોય, એટલું ધ્યાન રાખજો. તો કહેવાનો અર્થ મારો એ હતો કે ઠાકોરજીના ત્યાં બી એટલે દીપથી હટડીને બધું 3 દિવસ સજાવવામાં. ઠાકોરજી બી બલિરાજ મને છે. અને એટલે આ દિવાળી અમાવસે આપણે જે લોકો શ્રાદ્ધ કરતા હોય, દિવાળીએ બી શ્રાદ્ધ કરવાનું લખ્યું છે, તો
તો 12 વાગ્યા પછી શ્રાદ્ધ કરીને સાંજ સમય સુધી ઉપવાસ કરવો ને પછી સારી રીતે ખાવું પીવું, કપડાં પહેરવા, સૈયા સજાવી. એ દિવસ સૈયા સજાવી. જે પતિ પત્ની હોય એને સૈયા સજાવીને સૈયા સજાવટ કરીને ને સવાસ કરવો સ્ત્રી પુરુષ. બલિરાજમાં આ બધો પ્રકાર છે. અને રાત આખી જાગવો અને જુઆ રમવું બધું, મતલબ અને લક્ષ્મીજી આવશે તો એ હેતુથી અહીંયા પછી જે એકમ આવે છે, હવે સમજાયું. હવે એકમે આયા, આપણે દિવાળી પૂર્ણ થઈ તો જે એકમ આવ્યું આમાં કોઈ દોષ નથી. આ 3 દિવસ તો આ કરવું ધર્મ છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે, પુરુષોત્તમજી આજ્ઞા કરે છે. તો એમાં જે એકમ આવી એ આપણા ત્યાં ગોવર્ધન પૂજાનો પ્રકાર છે. એ દિવસે ગાયોનું પૂજન કરવું. ગિરિરાજજીને આપણા ઘરની બહાર થઈ શકે તો ગોબરથી બનાવવા, અને ના બનાવી શકો તો ભાવના કરીને તેની નિકટ પ્રભુને પધરાઈને તેની ભાવના કરવી, અને તે ભાવના કરીને ત્યાં સ્થાપન કરીને ગાયનું પૂજન કરવું. અને ગાય પૂજન બી ના થાય તો કમથી કમ કંઈક ગૌ સેવા માટે કંઈક નિશ્ચિત કરીને કંઈક પહેલા ગૌ સેવાનું કાઢવું. જો ઉપલબ્ધ થાય તો ગાયનું પૂજન તો પહેલા કરવું. અને એ દિવસ ગૌ પૂજન કરવાથી નિશ્ચિત કોઈ દિવસ તમારા ત્યાં કોઈ પણ પ્રકારની પ્રભુ વિરોધી જે આપણી પ્રકૃતિ હોય છે, પ્રભુના વિરોધમાં કે પ્રભુથી બહિર્મુખ થવાનો, તે ગાયનું પૂજન તે દિવસ કરવાથી આપણે કોઈ દિવસ પ્રભુ વિમુખ નથી. અને જેમ તે દિવસે પૂજન કરવાથી વ્રજભક્તોએ તે દિવસ પૂજા કરી હતી ને ગાયોને ગોવર્ધનની, તો જેમ તે દિવસે ગોવર્ધનની પૂજા કરવાથી જ્યારે તેમના પર સંકટ આવ્યો વ્રજભક્તો પર, તો ભગવાને આખું ગોવર્ધન ઉપાડીને તે વ્રજભક્તોની રક્ષા કરી. ઇન્દ્ર જેવા દેવથી, કે જે બલવાન છે તેનાથી કોઈ તેનું કઈ વાળ વાંકું ના કરી શક્યું વ્રજભક્તોનું. ભગવાને તેમનું આત્મીય, ઋષિ, પિતૃ, દેવ, આલોક અને પરલોક, આ બધાથી ભગવાને જેમ વ્રજભક્તોનું રક્ષણ કર્યું, કારણ કે એમણે બેસતા વર્ષે અન્નકૂટના દિવસે ગૌ પૂજા કરીને ગોવર્ધન પૂજા. માટે જે વ્યક્તિને ભગવાનથી સર્વદા રક્ષણ પ્રાપ્ત કરવું હોય, કે ભગવાન તેના સર્વ રીતે રક્ષા કરે, તેણે બેસતા વર્ષે તો ગાયનું પૂજન કરીને ભગવાનને ભોગ ધરાવવો જોઈએ, નિશ્ચિત ધરાવવો જોઈએ. એ બલિરાજ એ બલિ પૂજા વિધિ છે. કારણ કે બલિ ભગવાનનો ભક્ત છે, બલિ લક્ષ્મીનો ભક્ત છે. અને પ્રભુને લક્ષ્મી બલિના એટલા કૃપાપાત્ર બલિ એમનો છે કે પ્રભુને લક્ષ્મી એના રાજને આ રીતે જે પૃથ્વી પર મનાવે તેને કોઈ દિવસ કઈ હાનિ થવા દેતા નથી. માટે ગોવર્ધન પૂજા ભગવાને એકમે કરી. બલિરાજનો આ નિયમ છે, 14 અમાવસ નિકમ. અને એટલે તમે જો રામાયણમાં પ્રભુએ ટેક રાખી. અયોધ્યામાં લક્ષ્મી ન હતી, રાવણ લઈ ગયો. તો એ લક્ષ્મીનું પ્રાગટ્ય અયોધ્યામાં 14 જ લક્ષ્મી પધારી. તમે જુઓ, લક્ષ્મીજી સ્વયં બલિને શું કહે છે કે હું 14 અમાવસ અને એકમે જે બલિરાજ મનાવશે તેના ત્યાં હું આવીશ, અને તે પહેલા હું આખી પૃથ્વી પર ફરીશ. તો લક્ષ્મીજી તમે જુઓ, ભગવાન સીતાજી લક્ષ્મીજીનું સ્વરૂપ ફરતા હતા ભગવાન રામ સાથે. અને જેવું 14 આવ્યું કે 3 દિવસ અયોધ્યાએ દીપ જલાવ્યા. બલિરાજ જમાનામાં એ મનાવવામાં આવતો હતો, કારણ કે બલિ તો સતયુગમાં હતા અને રામાયણ ત્રેતા યુગમાં. એટલે બધાએ તેલના દીવા કરીને ને આવી રીતે સ્નાન કરીને, જે અમે પ્રકાર બતાવ્યો ને બધો, રસ્સા ખેંચની, એ દિવસે રસ્સા ખેંચ રમવું જોઈએ એવું લખ્યું છે. અલગ અલગ રમતો રમવી જોઈએ, મજાક મસ્તી કરવી જોઈએ. આ 3 દિવસ સારા કપડાં પહેરીને આવી રીતે સવાસ કરવો જોઈએ, બધું જ લખ્યું છે. ઝૂંપડા વગાડવા જોઈએ, કચરો સાફ લક્ષ્મી કરવો જોઈએ, દીવા કરવા જોઈએ, નાહવું જોઈએ સવાર વહેલા આવી રીતે તલનો તેલ લગાડી. તો આ 3 દિવસ અયોધ્યાવાસીએ મનાવ્યા કે લક્ષ્મીજી તરત 14 પધાર્યા રામ સાથે. ભગવાન શ્રી રામ સાથે લક્ષ્મીજીએ તેમનો જે બલિને આપેલો વચન હતો પૂરો કર્યો. અને અયોધ્યાવાસીને ક્યારે પછી તમે જુઓ, ન અકાળ મૃત્યુ થયું, ન ધનની તકલીફ, ન અન્નની તકલીફ, ન રોગની તકલીફ. આખી અયોધ્યા ને પાછા લક્ષ્મીજીને ભગવાન રામ પોતાના વૈકુંઠ લઈ. આ છે બલિરાજનો ભગવાનનો આપેલો વરદાનનો ફલ.
માટે આપણે રાહ જોવી, આપણા છોકરાઓને આ સંસ્કાર આપવા જોઈએ કે આ 3 દિવસમાં આપણે લક્ષ્મીજી આપણા ઘરે પધારશે બેટા તો તુલસીજીનું સ્થાપન કરવું જોઈએ, તુલસીજીને તૈયાર કરીને કહેવું જોઈએ કે અરે બેટા આ તુલસીજી ની પૂજા કર રોજ છેક એકાદશી સુધી, એમને ચૂડી ધરાવો, એમને સિંદૂર ધરાવો, એમને ચૂંદડી ધરાવો, અને એ જ લક્ષ્મીજીનું સ્વરૂપ પધારશે તારા ત્યાં, બધી સ્વચ્છતા કરો, અલક્ષ્મીને બહાર કરો, સવારે વહેલા આવી રીતે ગંગાજી ભાવ કરી નાહો એ તેલના તેલથી, અને સાંજના તેલનો દીવો કરો. તો અને ઠાકોરજીને એ રીતે અટડી ચોપાટ રમો, તમે પોતે બી રમો, આવી રીતે સજો ધજો કરો. 3 દિવસમાં કોઈ અધર્મ નથી. તો એ બલિરાજને મનાવવાની વાત છે. તો નિશ્ચિત અયોધ્યાવાસીએ તેવું કહ્યું તો જો તમે સીતાજી ને રામ પધાર્યા, અને એટલે જ આ દીપાવલીનો પર્વ આ રીતે આપણે મનાવીએ છીએ. એટલે ભાગવતમાં કૃષ્ણ પણ વ્રજ ભક્તોને ગોવર્ધન પૂજા કરવાનું છે. અને એટલે આ 3 દિવસ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ, બધા ખૂબ ખૂબ સુખી થાઓ. પોતાના હૃદયમાં રહેલો જે સ્નેહ રૂપી તેલ છે અને હૃદયમાં રહેલી જે કોમળતા છે તે રૂઈ જેવી છે, અને પોતાનું શરીર છે દીવડા જેવું માટીનું શરીર બનેલું છે, તો તેમાં પણ તમે સાક્ષાત અગ્નિ એટલે કે વલ્લભની વાણી રૂપ અગ્નિ સ્વરૂપ વલ્લભ એક શ્રવણ કરીને હૃદયમાં પધરાવો તો એ દીવો વલ્લભની અગ્નિ સંબંધ થવાથી અલૌકિક અગ્નિ છે, તો ભક્તિ રૂપી દીવો તમારી આત્મામાં થાય, તમારો હૃદય એવો તેલ વાળો સ્નેહ વાળો છે, એવો કોમળ થાય, જેનાથી તમારું જીવન સદા ભગવદ લીલા અનુકૂળ અલૌકિક દેહ પ્રાપ્તિ, સદા પણ આ બધા જે લૌકિક છે તેનાથી ક્યારે કોઈ વિપત્તિ ન થાય, સદા તમારું બધા સરસ સરસ થાય, તેવા ખૂબ 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 આશીર્વાદ સાથે આ 3 દિવસ હવે તમે મનાવો. અને આ 3 દિવસ કોઈ પૂછે તમને કે આ કેમ મનાવીએ છીએ, તો આટલી બધી સ્ટોરી આની સાથે સંલગ્ન છે, ઠાકોરજીની આપણી લીલાઓ સાથે સેવા સાથે આ સંલગ્ન છે, બધું મેં તમને બતાવ્યું. એ તમે બતાવો એ લોકોને કે જો બેટા સેવામાં કેવી રીતે આ બધી સ્ટોરી કનેક્ટેડ છે, ઇન્ટરવોવન છે, એની સ્ટોરી આ છે. આપણે બી ઘરમાં આ રીતે રહેવું જોઈએ. ધીસ ઇઝ વેરી ગ્રેટ ઓકેશન. અને બધાને એવા ખૂબ ખૂબ આશીર્વાદ. સ્મિતાબેન, કોઈને કઈ પ્રશ્ન હોય તો એ મને પૂછી શકે છે. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય આના વિશે તો હાથ ઊંચો કરો, કાં તો અનમ્યુટ ખોલ. બધાને દંડવત પ્રણામ છે. આ બધા આપણે ધનતેરસના ધનની પૂજા કરતા હોય જે તે કોઇન્સ ને બધું, તે આપણામાં છે પુષ્ટિ માર્ગમાં? હવે જુઓ, પુષ્ટિ માર્ગ એટલે કોઈ હિન્દુ ધર્મની બહારનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એટલે વેદ ધર્મથી વિપરીત માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એટલે ઋષિઓ દ્વારા કહેલા માર્ગથી વિપરીત માર્ગ. પુષ્ટિ માર્ગ સ્વયં ભગવાન દ્વારા કહેલો, ભગવાન દ્વારા ઉપદેશેલો માર્ગ છે. અને તે માર્ગ વેદોમાં ભગવાને જેમ વેદો કહ્યા, ગીતા કહી તેવો માર્ગ છે, તેની અંદરનો જ માર્ગ છે. આ પ્રશ્ન એકલો તમારો નથી. મને ઘણા વૈષ્ણવ હમણાં 1-2 દિવસથી પૂછી રહ્યા છે, અને મને સારો એવો અવસર મળ્યો ચલો કે આજે આ ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કેટલાય આવા વૈષ્ણવ બિચારા આજે મૂંઝવણમાં છે, તેમનું સમાધાન કરવાનો મને આજે મહાપ્રભુજીએ, ગુસાઈજીએ અવસર આપ્યો. એક વાત સમજો, લક્ષ્મી પૂજન, તમે જે વ્યાપારી વર્ગ છે તે વ્યાપારી વર્ગનું ધનતેરસ એ એનું ધર્મ છે. એ દિવસે ધનની પૂજા કરવી તે તેનું નિત્ય ધર્મ છે. જેમ બ્રાહ્મણનો ધર્મ છે સંધ્યા કરવી. બ્રાહ્મણે 3 સમયે સંધ્યા કરી, પ્રાતઃ, મધ્યાહ્ન ને સાંજ. તેમાં ગાયત્રીની ઉપાસના છે, એમાં શિવ, વિષ્ણુ, સરસ્વતી, ગાયત્રી, અન્ય બધા દેવતાઓની બી ઉપાસનાઓ, નમન ઇત્યાદિ લખેલું છે. તો જેમ અમે બ્રાહ્મણ હોય એ સંધ્યા અમારું કર્મ છે, નિત્ય કર્મ, એ ધર્મ છે, દેહ ધર્મ, વર્ણ ધર્મ. મારી વર્ણ હોવાથી એ મારો ધર્મ છે. એવી રીતે ક્ષત્રિય છે તો 2 સમયની સંધ્યા છે, અને એને
મધ્યાહન અને સાયમની સંધ્યા છે, ને અમુક દશેરા જે તહેવાર છે તે ક્ષત્રિયનો મૂળ છે. તો દશેરા એ જે શસ્ત્ર પૂજન છે, શસ્ત્રોની પૂજા કરે છે, જવારા ધરીને એની પૂજન થાય, વ્યવસ્થિત સમી પૂજન થાય, શસ્ત્ર પૂજન થાય, તો તે ક્ષત્રિયો દ્વારા મૂળતઃ કરવાનું એમને ફરજ છે. એવી રીતે વૈશ્ય માટે ધનતેરસ છે અને શૂદ્ર માટે હોલિકા દહન છે. બરાબર? તો તે તેમના માટે તો મુખ્ય છે. મુખ્ય એટલે કરવું. મારે એક બ્રાહ્મણ તરીકે યજ્ઞ કરવો આવશ્યક છે. યજ્ઞ કરવો ને કરાવો, ભણવું અને ભણાવવું. મને પૈસા મળે કે ના, મારી પાસે અન્ન ખાવાનું હોય કે ના હોય, મારે યજ્ઞ કરવા પડે અને કરાવવું પડે. મારે ભણવું પડે ને ભણાવવું, મારે જનઈ બદલવી પડે, પહેરવી પડે, મારે સંધ્યા રોજ ઉપાસના કરવી પડે. હવે માર્કંડેય પૂજન એ કરવું પડે. એમાં તો તમે જો અમે ગણેશનું સ્થાપન, માર્કંડેય ઋષિ, વિભીષણ, બલિ, હનુમાન જે સપ્ત ચિરંજીવીઓ છે તેમનું અમે પૂજન કરતા હોઈએ છીએ. તો તે અન્યાશ્રય ના થયું. પછી આપણે જે લગ્ન કરતા હોઈએ છીએ, બાળકનો જન્મ થાય છે, મુંડન થાય છે, તો તે બધા સંસ્કારોમાં બી તમે જુઓ કે આપણે ગણેશનું સ્થાપન, અન્ય ગ્રહોનું સ્થાપન બધાનું જ આપણે કરીને ને તેમનું સ્થાપન કરીને પછી તે વિધિ કરતા હોઈએ છીએ અને પછી વિસર્જન બી કરતા હોઈએ છીએ. તો તે અન્યાશ્રય ના થયો? ના થયો. કેમ ના થયો? કારણ તમે સમજો કે વૈષ્ણવ હોવું અને પુષ્ટિ માર્ગી હોવું એટલે શું? વૈષ્ણવ હોવું એટલે કે મારું આ શરીર ઉપર, મારી ઇન્દ્રિયો ઉપર, મારી આ વસ્તુઓ ઉપર સર્વપ્રથમ અધિકાર મારા ઠાકોરજી છે. સર્વપ્રથમ શબ્દ વાપરું છું, પ્રથમ અધિકાર. અને પ્રથમ અધિકાર ઠાકોરજીનો હોવાથી હું ઠાકોરજીને આ પહેલા ધરીશ, ઠાકોરજી માટે જ લગાવીશ, મારા કોઈ પરિવાર માટે બી નહીં, મારા માટે બી નહીં. અને ઠાકોરજીને ધરીને જે પછી મને મળશે તે હું લઈને પછી એનાથી બીજા મારા કાર્યો કરીશ. બીજા કાર્યનો અર્થ મારા સગાવાળાઓ માટેનું કાર્ય, મારા વર્ણ સંબંધી કાર્ય, એટલે કે જેમ વૈશ્ય છો તમે લઈને બેઠો તો ચોપડા પૂજન, ધનતેરસ પૂજન હોય, જેમ ક્ષત્રિયોને દશેરાનું હોય, બ્રાહ્મણોને જનઈ બદલવાનું રક્ષાબંધન અને સંધ્યાવંદન હોય, માર્કંડેય પૂજન, તો તે કરવું આવશ્યક છે. જેમ કે શ્રાદ્ધ કર્મ છે, તે કરવું આવશ્યક છે. તો હવે એક વૈષ્ણવ તરીકે કેવી રીતે કરવું? તો મારા પર સર્વપ્રથમ અધિકાર ઠાકોરજીનો હોવાથી, હું ઠાકોરજીની જ વસ્તુ સેવક ભાવે પહેલા લેવાથી, સીધી ઉપયોગ ન કરતો હોવાથી, મારા ઠાકોરજીને પહેલા હું ધરીશ અને પ્રસાદી પછી લઈને હું ત્યાં વાપરીશ. એટલે હું સમજાવું. અમારા ગોસ્વામી બાળકોમાં તમે માર્કંડેય પૂજા જોઈ હશે. તે માર્કંડેય પૂજા તમે જો સેવા થશે ને પછી થશે, રાજભોગ ચડ્યા પછી. કેમ? અમારા ત્યાં લગ્ન હોય કે જનોઈ હોય તો તમે જો સેવાના સમયમાં રાજભોગ આવે પછી બધું ચાલુ. આમ તો ઉત્તમ સમય સવારનો કયો છે, પણ સેવા કરીને જ આ કરીએ. કારણ એનું ગૂઢ કારણ આ છે કે આ બધા કર્મ તો કરવા પડે. સંધ્યાવંદન આમ તો સવારે 5 વાગે કરવું જોઈએ, પણ ઠાકોરજીને રાજભોગ ધર્યા પછી સંધ્યાવંદન અમે કરીએ. કારણ કે મારા પ્રભુને એકવાર હું દર્શન કરું, એમની સેવા કરું અને પછી એવો હું ભક્ત અને દાસ ભાવ મારું કર્મ, મારો દાસ ધર્મ હું પૂરો કરીને પછી આ દાસ ધર્મ વાળા શરીરથી તિલક ચરણામૃત વાળું ધારણ કરીને દર્શન કરીને હવે હું સંધ્યા એટલે કે મારો નિત્ય કર્મ જે છે તે કરીશ. તો જે બી હું અર્પણ, ગાયત્રી કે ઇત્યાદિ શિવ કે જે બી સંધ્યામાં ઉપાસના હું કરી રહ્યો છું તે એક પ્રભુના દાસ હોવાથી કરી રહ્યો છું, નહીં કે હું સ્વતંત્ર રીતે શિવની કે કોઈ માતાની ઉપાસના કરી. આ સમજાયું બધાને? અઘરું પડ્યું? સમજણ પડી છે. સમજણ પડી ને? માટે આપણે કોઈ બી વસ્તુ કરીએ છીએ, માર્કંડેય પૂજનમાં અમે શું કરીએ છીએ કે ઠાકોરજીને રાજભોગમાં લાલાજી હોય તે જે ધરાવવામાં આવે છે, પછી વડા કરીને તે જ ફૂલની માલાથી ગણેશ અને બીજા દેવી દેવતાઓને ધરાવવામાં આવે છે. ઠાકોરજીનો જે પ્રસાદી પાન ધર્યો હોય છે ને, બીડી, તે જ બીડી લઈને ત્યાં પછી દેવતાઓને તે જ બીડી ધરવામાં આવે છે. ઠાકોરજીને તે જ્યાં દૂધ ધર્યો હોય છે ને પ્રસાદી મંગળાનો, તે જ મંગળાના દૂધથી પછી અહીંયા ધરીને એમાં તલ મેળવીને તેનું પાન કરવામાં આવે છે.
ઠાકોરજીની પ્રસાદી જે આરતીની બાતીઓ હોય ને પેલી, એ બાતી જે આરતીની પ્રસાદી છે તે પ્રસાદી બાતીઓમાંથી આરતી બનાવીને તેનાથી આરતી કરવામાં અને તેમાં સંકલ્પ બોલવામાં આવે છે કે આ માર્કંડેય ઋષિ ઇત્યાદિનું પૂજન એટલે કરું છું કે આયુ બલ તેજ આરોગ્ય તો ઠીક છે, પણ એ બધું જે બી મને મળે એ બધું મળવાના લીધે હું એ મારી આયુ, મારા બલ, મારા ધન, મારા શ્રીનું સમર્પણ મારા પ્રભુમાં કરું. આટલું સમર્પણ તો એ છે કે આપણે લઈએ અને લઈને આપણે ન વાપરીને પ્રભુને. તો આ રીતે માર્કંડેય પૂજન ત્યાં થાય છે. આ રીતે સંધ્યા વંદનમાં અમારો સંકલ્પ હોય છે, ગોપીજન વલ્લભ પ્રિયતામ ઇદમ ન મમ. યજ્ઞ પણ કરીએ છીએ તો ઇદમ ન મમ ગોપીજન વલ્લભ પ્રિયતામ. અમે ભગવાન શ્રી ગોપીજન વલ્લભને, અમારા ઠાકોરજીને જે બી અમને કંઈ મળ્યું આ કરવાથી એ બધું અમે એમને પાછું અર્પણ કરીએ છીએ દાસ માટે. લક્ષ્મીજીનું પૂજન પણ આપણે, જેમ ગણેશનું પૂજન પણ આપણા ત્યાં પ્રકાર છે. ગણેશ ચતુર્થી ગોસ્વામી બાળકોના ત્યાં તમે જોજો પ્રકાર કે ગણેશજીનું સ્થાપન થાય. અમારા ત્યાં વિસર્જન ના હોય. આપણા પુષ્ટિ માર્ગમાં વિસર્જન નથી ગણેશજીનું. કેમ? કારણ કે ગણેશજીનું ગણેશ ચતુર્થી એ પ્રભુની સન્મુખ નીચે પાટલા ઉપર સ્થાપન. પ્રભુના ભક્ત છે એટલે તો જો મહાભારત લખવા ગણેશજી, ભાગવતજી લખવા ગણેશજી. પ્રભુ ગણેશજીને યાદ કરે. વ્યાસજી પોતે કૃષ્ણ અવતાર તો ગણેશજીને યાદ કરે. તો ગણેશજીને બોલાવીને ગણેશજીનું સ્થાપન થાય. અને એ દિવસ જે લડ્ડુ મોદક ધરવા હોય તો પ્રભુને પહેલા ભોગ આવે. એ જે પ્રભુને ભોગ આવેલા મોદક હોય તે મોદકમાં બે ભાગ પડે. એક ભાગ સેવકો માટે પ્રસાદી આપણા માટે, અને એક ભાગ પડે ગણેશજીને ભોગ. પાટલા ઉપર ગણેશને તેમનું મંત્ર સહિત બ્રાહ્મણને બોલાવીને સ્થાપન થાય. તે પ્રસાદી મોદક તેમને ધરવામાં આવે. પ્રસાદી બીડો, પ્રસાદી માળા, પ્રસાદી કંકુથી તિલક થાય. અને તે ગણેશજી ત્યાં બિરાજે અને 3 દિવસ બિરાજે. અને ત્રીજા દિવસે પછી જે ઠાકોરજીનો આપણો અનાજ ભંડાર હોય, તમારો સ્ટોરેજ રસોડામાંથી અનાજ, બરાબર, તો એ સ્ટોરેજમાં ગણેશજીને પધરાઈને કે હે ગણેશજી, આપ ઠાકોરજીના જ દેવતા વિભૂતિ સ્વરૂપ છો, પણ આપ ઠાકોરજીના સેવક પણ છો, માટે આ પ્રભુનો ભંડાર છે અનાજનો, એમની આપ સદા રક્ષા કરો. આપ એમના રક્ષણાર બનીને આ અનાજનો ભંડાર ક્યારેય ખૂટે નહીં એમ બિરાજીને એની રક્ષા કરો. અને એમ કરીને પ્રભુના સેવક આપ હોવાથી એની રક્ષા કરો છો. આપનું આ કર્તવ્ય છે એમ વિનંતી કરું છું એક દાસ તરીકે. એમ કરીને ત્યાં અનાજમાં બિરાજીને પાછી જયારે ગણેશ ચતુર્થી આવે તો એ જ ગણેશજીને પાછા સ્થાપિત કરવાનું. ક્યાં અન્યાશ્રય થયો? ના થયો. પણ આપણે ગણેશ પૂજન કરવા જઈએ અલગથી, આપણે ગણેશના પંડાલોમાં જઈએ, આપણે ગણેશજીનો વ્રત રાખીએ, અન્યાશ્રય થયો. ખ્યાલ આવે છે હું શું સમજાવવા માંગુ છું? જે બેન છે તેમનો પ્રશ્ન કે લક્ષ્મી પૂજન જે છે તો જે દૂધથી કરવાના હો તે દૂધ ઠાકોરજીનો પ્રસાદી લો. તમે જે કંકુ અક્ષત લેવાના હો તે કંકુ અક્ષત ઠાકોરજીનો પ્રસાદી લો. તમે જે ફૂલ એમના ઉપર અર્પણ કરવાના હો, માલાજી કરવાના હો, તે ઠાકોરજીને પ્રસાદી માળા લઈને કરો. તો એ લક્ષ્મી પૂજન કોઈ અન્ય આશ્રય નથી. સમજણ પડી ગઈ. થેન્ક યુ. અંતન એમ છે કે આપણે પુષ્ટિમાં છે કે નહીં? આપણે છે ને, પુષ્ટિ માર્ગમાં જ છે. ઓકે, ધન્યવાદ. આખી વાત સમજો. જો પુષ્ટિ માર્ગમાં ના હોત તો દામોદરને શ્રાદ્ધ કેમ કર્યો? શ્રાદ્ધ છે, આ બધા કર્મ જ્યાં સુધી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, મહાપ્રભુજી આજ્ઞા કરે છે. હું તમારું સમાધાન કરી દઉં કે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી આ બધા કર્મ કરવા. સ્પષ્ટ વચન છે તૃતીય સ્કંદમાં સુબોધની કે જ્યાં સુધી દેહાભિમાન છે. દેહાભિમાન સમજો છો કે બતાવું થોડું? હા, હવે આપણે જેમ પૂછીએ કોઈને દેહ અભિમાન શબ્દને છૂટો પાડો. દેહ એટલે આ શરીર જે આ દેખાઈ રહ્યું છે. આ દેહનો અભિમાન. અભિમાન એટલે અભિમાન ખોટું નથી. અભિમાન એટલે પોતાના ઓળખ હોવાની પ્રતીતિ કે હું આ છું, હું આ છું, બરાબર. હવે મને રાત્રે હું ઊંઘતો અને કોઈએ મને આમ જગાડ્યો છે અને પૂછ્યું અરે તું કોણ છે? તો હું કહીશ ને કે હું તો રસિક પ્રીતમ બાવા છું.
એટલે કોણ? તો કે હું તૈલંગ બ્રાહ્મણ, વેલનાડુ બ્રાહ્મણ, મારો આ ગોત્ર છે, મારો આ વેદ છે. એટલે આ મારા દેહનો અભિમાન, મારો દેહ બ્રાહ્મણ છે, મારો દેહ તૈલંગ છે, મારો દેહ વેલનાડુ છે. ખ્યાલ આવ્યો? તો મારા મોઢાથી ઇન્સ્ટન્ટ શું નીકળ્યું? મારા દેહની ઓળખ નીકળી. મને મનમાં એવો પહેલા ભાવ ના આવ્યો કે હું પ્રભુનો દાસ છું, હું પ્રભુનો સેવક છું. તમે વાર્તાઓમાં જુઓ, વાંચતા હો તો 84-252 માં કોઈ 84-252 ને પૂછતું કે ભલા માણસ, અરે તું કોણ હે? તો કે હમ તો ગુસાઈ કે સેવક હે, હમ તો વલ્લભ કે સેવક હે. એમના મોઢે એવું નતું નીકળતું કે હમ તો પદ્મનાભ દાસ હે, હમ તો सूरदास હે, હમ તો નંદદાસ હે, હમ તો ચાચા હરિવંશજી, એવું નતું નીકળતું. એ લોકો શું કહેતા? હમ તો સેવક હે. ઇન્સ્ટન્ટ. તો એ લોકોને એમના પોતાના ક્ષત્રિય, બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય હોવાનો કે સ્ત્રી પુરુષ હોવાનો અભિમાન નતો. એમને એમની ઓળખ, સાચી ઓળખ શું હતી? આ તો દેહની ઓળખ થઈ. સાચી ઓળખ તો એક વૈષ્ણવની એ છે કે આપણે એમના દાસ છીએ, આપણે વલ્લભના સેવક છીએ, આપણે ગુસાઈના દાસ છીએ. તો આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલું પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસથી થાય. એ કેવી રીતે પ્રેક્ટિસ થાય? નાનો છોકરો જન્મ્યો હોય, તમે બધા તો માતાઓ છો, તો છોકરો જન્મ્યો હોય તો આપણે ખબર છે 6 મહિના, 8 મહિના, 1 વર્ષ સુધી એને કે કરીએ, કેમ છે બબલુ, કેમ છે બબલુ, કેમ છે બબલુ. તો એને પહેલા ખબર ના પડે, પણ બબલુ 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 બધા બોલે. બીજો કોઈ માણસ આવે, કેમ છે બબલુ. ત્રીજો માણસ આવે, કેમ છે બબલુ. એટલે 6-7 મહિને એને એમ લાગે કે બબલુ મારું કંઈક રિલેટેડ વસ્તુ છે. એટલે જ્યારે કોઈ બબલુ બોલે ને તો આમ જોવે, આ બાજુ કોઈ બબલુ બોલે તો આમ જોવે. પછી એ ભૂલી જાય કે એ કોણ હતો, એ પોતાને બબલુ જ માનવા લાગે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી રીતે આપણે આપણા માઇન્ડને રિવર્સ ટ્રેનિંગ આપવાની છે. હું દાસ છું, હું દાસ છું, વલ્લભનો સેવક છું. કોઈ બીજો બોલે કે ના ના તમે તો આ ફલાણા ભાઈ કે બેન, હું વલ્લભનો સેવક છું. પછી આ એક આપણા માઇન્ડને ટ્રેનિંગ આપવી પડશે, તો એ રિવર્સ. અને એ રિવર્સ આ 84-252 કરી લીધું મનના અભ્યાસથી. એટલે જ્યારે એમને કોઈ પૂછતું કે તમે કોણ, તો કે હમ તો ત્યારે સેવક, વલ્લભ કે સેવક, શ્રી ગુસાઈ કે સેવક. ખ્યાલ આવે છે હું શું બોલું છું? હા હા, હવે ઉતરી તો ગયું. આ થયો દેહાભિમાન. દેહાભિમાન એટલે, હવે ટેકનિકલ શબ્દ યુઝ કરીશ તો અઘરું પડશે. અંતઃકરણ અધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણ અધ્યાસ, દેહાધ્યાસ, આ 5 ભ્રમણાઓ જેને હોય એને ધીમાન હોય. મહાપ્રભુજીના જો ગ્રંથોના આધારે આ ડેફિનેશન કરું. એટલે 5 અધ્યાસ, અધ્યાસ એટલે ભ્રમણા. પ્રાણ અધ્યાસ, આપણને એવો ભ્રમ છે કે આ પ્રાણ, વાયુ, અન્ન, જલથી આપણે જીવીએ છીએ. વાસ્તવમાં આત્માને પ્રાણ, અન્ન, જલ નથી જીવડાવતું, શરીરને જીવડાવે છે. આપણે તો શરીર છૂટી જાય છે તો આપણે ક્યાં મરીએ છીએ? આત્મા ક્યાં મરે છે? આત્મા તો જોઈ શકે છે, સૂંઘી શકે છે, ફરી શકે છે. ગીતામાં જો નૈનમ ચિંદંતી શસ્ત્રાણી નૈનમ દેહતી પાવક. ભગવાન એ જ તો કે છે અર્જુનને, આત્માને કઈ નથી. તો પ્રાણ અધ્યાસ, આત્માને અન્ન જલની કઈ જરૂર નથી. તો એ વસ્તુ કેવી રીતે આપણને ભ્રમણા છે કે ના આપણે આનાથી જ જીવીએ છીએ. ઇન્દ્રિય અધ્યાસ, આપણને આપણી ઇન્દ્રિયો, આંખ, નાક, કાન, બુદ્ધિ, મન પર એટલો કોન્ફિડન્સ હોય કે મારા મને જે વિચાર્યું એ સાચું જ હોય, મારી બુદ્ધિએ જે કીધું એ બરાબર જ હોય, મારી આંખે જે જોયું એ બરાબર જ હોય, મારા કાને જે સાંભળ્યું એ પરફેક્ટ જ હોય. આપણી ઇન્દ્રિયોની જે આપણે સ્પર્શ ઇત્યાદિની જે ઈચ્છાઓ છે તે સાચી જ હોય, પણ વાસ્તવમાં એ તો શરીરની થઈ જાય, ધૂળ બની જાય છે. તો તે ઇન્દ્રિયનો આપણને ભ્રમણા છે કે આ સદા રહેવાની છે. પ્રાણ અધ્યાસ, ઇન્દ્રિય અધ્યાસ. અંતઃકરણ અધ્યાસ, અંતઃકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તો અહંકારમાં આપણને એવું છે, તમે જો સૌથી મોટો અધ્યાસ કે હું રસિક પ્રીતમ બાવા બ્રાહ્મણ, વેલનાડુ બ્રાહ્મણ, કૃષ્ણ યજુર્વેદ તૈત્રીય શાખા વાળો આપસ્તંભીય છું. એમ તમે તમારું કંઈક બોલશો, ફલાણું ગોત્ર, આ તે આ જ્ઞાતિની, આ હું આ ગામની, આ દેશની. આ અહંકાર જ તો મારે છે. આ તો દેહનો અહંકાર.
આપણે આમાંથી હું સેવક છું, હું કૃષ્ણનો છું, હું વલ્લભનો છું, એ જ ભૂલી ગયા. બાકી આખું પરિચય આલી દીધો. તો આ થયો અંતઃકરણનો અધ્યાસ, મન બુદ્ધિનો અધ્યાસ. મને જ્ઞાન છે બરાબર છે, મારા જેવો જ્ઞાની કોઈ નથી, મેં આટલું બધું અનુભવ કરીને કર્યું. બુદ્ધિ, મન, અંતઃકરણ જે છે તેનો ભ્રમણા. દેહ અધ્યાસ એટલે આપણને આ દેહનો અધ્યાસ થાય, ભ્રમણા થાય કે આ દેહ તો ક્યારે નાશ થવાનો નથી, આ દેહ તો સદા રહેવાનો છે, જન્મીને મરીને પાછા આ દેહમાં જ આવવાના છે. અરે ભાઈ, દેહ જ નહીં રહે તો ક્યાં આવશે? તો આ દેહનો અધ્યાસ, જેના કારણે પાંચમું સ્વરૂપ વિસ્મૃતિ. પોતાનું સ્વરૂપ શું છે ભૂલી ગયા, યારો સેવકો ભૂલી ગયા. તો આ દેહાભિમાન થયો. અને જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી ગોકુલનાથજી, રઘુનાથજી, મહાપ્રભુજી, ગુસાઈજી, સુબોધનીજીમાં, ટિપ્પણીજીમાં બધે આજ્ઞા કરે છે હરિરાયજી કે જ્યાં સુધી દેહાભિમાન છે ત્યાં સુધી આપણે આપણો વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ પાલન કરવું. અને આ તમે વૈશ્ય હોવાથી, વ્યાપારી વર્ગ હોવાથી લક્ષ્મી પૂજન એ વર્ણ ધર્મમાં આવે, એ તમારે અવશ્ય પાલન કરવું. આજે દિવાળીના ઉત્સવ બી જે ઉજવવાની, જે મેં 3 દિવસ વાત કરી, એ બી એટલે ઉજવવા કે આપણને હજી દેહાભિમાન છે. શ્રાદ્ધ બી એટલે કરવો, બધું જ એટલે કરવું. અને એને કેવી રીતે કરવું? ઠાકોરજી સાથે જોડીને, ઠાકોરજી સાથે પ્રસાદીથી કરી તો ચોક્કસ આપણો દેહાભિમાન ક્યાંક જે ખોટો છે તે છૂટશે ને સાચું સ્વરૂપનું ભાન છે આપણા એ કે આપણે તો અલૌકિક દેહ ઠાકોરજીનો જે લીલા અનુભવ થાય તેવો જોઈએ, તેવો આ દેહમાં અનુભવ થાય લીલાઓનો, પ્રભુના દર્શનનો, તેવા સાનુભાવો જોઈએ. મારો જન્મ હવે બસ ભગવત લીલામાં જ થાય, છેલ્લો હવે એવો જ જોઈએ. આ ભાવના દ્રઢ. ખ્યાલ આવ્યો? જી જી. એટલે આપણા ત્યાં દરેક વસ્તુને પ્રભુ સાથે જોડીને મનાવે. જે ક્વેશ્ચન છે એક અંકોટનો, તો એનો જવાબ આપી શકશો વૈષ્ણવનો? હા બોલો. એવું કે છે કે એ વૈષ્ણવને ક્વેશ્ચન છે કે વૈષ્ણવને ઘરે દોના એટલે અંકોટ કેવી રીતે કરવો જોઈએ? રાજભોગ સરે પછી અંકોટ ભોગ આવે અને દોના બે ધરવાને એનો ભાવ શું છે? પહેલા કઈ કઈ સામગ્રી આવે અને કોને કેવી રીતે ધરવા, એ વસ્તુની અમને માહિતી. હા જરૂર. કાળજી અમારે મૂળતઃ એટલે અંકુટ કેવી રીતે સજાવાય, મૂળતઃ એમનો પ્રશ્ન એવો છે, હું કંઈક એવું સમજુ, બરાબર ને? હા, અને બે કેમ ધરાવવાના, એનું કારણ, બે દોનાનું કારણ શું છે? દોના અંકુટ કેવી રીતે કરવાનું જોઈએ? હા, હવે અંકુટનો જે પ્રકાર છે સાંભળો. એકમે અંકુટ કરવો જોઈએ. હવે ગોવર્ધન પૂજા કરવી જોઈએ. મેં આ કારણ બતાવી દીધું કે કેમ એ દિવસે ગાયનું પૂજન અને એનાથી શું મળે. જેમ રજ ભક્તોને બધું મળ્યું, ભગવાને બધું જ એમનું રક્ષણ કર્યું, બરાબર. હવે આવતા વર્ષે એવું થાય છે, તમે જુઓ કે દિવાળી જ સૂર્યગ્રહણ છે ઇન્ડિયામાં, તો અંકુટની સામગ્રી તો છોવાઈ જાય, તો એકમે નહીં થાય. એટલે આપણા રઘુનાથજી થી લઈને ગુસાઈજી બધાએ લખ્યું છે કે જ્યારે ગ્રહણ હોય દિવાળીએ તો અંકુટ એકમે ન કરીને એકમ પછી બીજ અથવા તો પૂનમ, દેવ દિવાળી આવે ને આવતી પૂનમ એટલે કાર્તિક પૂનમ, એ બીજ થી કાર્તિક પૂનમ ની વચ્ચે આઠમ અને એકાદશી છોડીને કરવું. ક્યારે? આટલું યાદ રાખો. હવે અંકુટ કેવી રીતે કરાય, હવે એના ઉપર આવ્યા, બરાબર. એટલે અંકુટ ક્યારે કરાય? તો કે એકમ થી લઈને દેવ દિવાળી સુધી, અને એમાં આઠમ અને એકાદશીએ ન કરવું, એટલે કે ગોપાષ્ટમી અને તુલસી વિવાહે ન કરવું. બાકીના દિવસોમાં કરી શકો છો તમે, બરાબર. હવે અંકુટ કેવી રીતે કરવું? તો અંકુટમાં પ્રાચીન રીત પૂછશો તો હું તમને કહું કે જે આજે અમારા બાળકોના ત્યાં બહુ અઘરું થઈ ગયું છે કરવું. જેટલો વર્ષમાં આપણો ઠાકોરજીને અનાજ, ઘી, ખાંડ, દૂધ વપરાતું હોય વર્ષમાં, એટલું એક દિવસમાં અંગીકાર કરાવું, એને એક અંકુટ કહેવાય. યાદ રહ્યું? માન લો કે વર્ષમાં આપણે 100 કિલો ઘઉં વપરાય, તો 100 કિલો ઘઉંની સામગ્રી એક જ દિવસમાં અંગીકાર કરાય, તો એ અંકુટ છે. આજે તો અમારા ત્યાં આ સંભવ નથી, પણ હું તમને આ પરંપરા શું છે એ સમજાવું.
અને એવા 360 દિવસ અન્નકૂટ જે કરી શકે એટલો ધન જેની પાસે હોય એટલો અનાજ ખરીદવાનો તે એક છપ્પન ભોગ બળો મનોરથ કહેવાય. આ યાદ રાખજો. એક બળો મનોરથ 56 ભોગ એટલે બળો મનોરથ કહેવાય. જ્યારે 360 દિવસ તમે અન્નકૂટ કરી શકો તેટલા અનાજની અને ઘીની સામગ્રી તમે પ્રભુને આરોગાવી શકો. બરાબર. તો હવે અન્નકૂટ પર આવે કે કેવી રીતે કરવું. બરાબર. એટલે જ આપણા ત્યાં એક પરંપરા છે કે વૈષ્ણવના ત્યાં તો આપણે એમ કહેવાય કે અન્નકૂટ ના હોય, મુઠ્ઠી મનોરથ. કારણ કે આપણે તો મુઠ્ઠી સામગ્રી ધરીએ, પ્રેમથી પ્રભુને જેટલું આપણા પાસે છે તે મુઠ્ઠી હૃદયથી, કારણ કે પ્રભુ પ્રેમના ભૂખ્યા, પ્રભુ ભાવના ભૂખ્યા છે. પ્રભુ આપણી શરણ ને આપણું સમર્પણ જોવે છે. એટલે આપણી જે ભાવના છે અન્નકૂટના દિવસની કે ગાયનું પૂજન કરવું, ગાયને ખવડાવવું અને પ્રભુનું સ્થાપન કરીને દિવસ કંઈક ભોગ ધરવું, તો તે ભોગ ધરવાની ભાવના પ્રભુ પ્રધાનતા આપે છે. અને એટલે જ આપણે મુઠ્ઠી કંઈક બી, જેમ કે મુઠ્ઠીભર મૂગ ધર્યા, મુઠ્ઠીભર ચોખા, મુઠ્ઠીભર ઘઉં, મુઠ્ઠીભર બેસન, એમ કરીને મુઠ્ઠી સામગ્રી સખડી, અનસખડી, દૂધગરની કરી. એટલે આપણા ત્યાં મુઠ્ઠી મનોરથ છે. આટલું યાદ રાખજો. શું કહેવાય છે? મુઠ્ઠી મનોરથ. હવે મુઠ્ઠી મનોરથ કરીએ ત્યારે શું ભાવ છે, સજાવટ કેવી હોય છે? બરાબર. તો એ દિવસે એવો નિયમ છે કે ગોકર્ણના શૃંગાર, ગોપાષ્ટમીએ અને અન્નકૂટે ગોકર્ણના શૃંગાર પ્રભુ. પણ એ અન્નકૂટ દિવાળી સુધી હોવો જોઈએ તો ગોકર્ણના શૃંગાર આવે. જો દેવ દિવાળી પછી તમે અન્નકૂટ કરતા હો, એટલે કે વસંત પંચમી સુધી થઈ શકે, માની લો કે દેવ દિવાળી સુધી ના કરી શકે, તો પછી ગોકર્ણના શૃંગાર ન આવે. પણ ગાયને તો એ દિવસ સવારે પૂજા કરવાની જ. તમારે જે દિવસ મુઠ્ઠી મનોરથ, ગાયનું પૂજન, ગાયની સ્થાપન, ગાયને તમે કંઈ ખવડાવો, પછી તમે ઠાકોરજીને રાજ કરાવો અને રાજભોગ કરીને પછી અન્નકૂટની સજાવટ. હવે અન્નકૂટની સજાવટ કેવી રીતે કરવી? તો અન્નકૂટની સજાવટમાં એવો નિયમ છે કે એ દિવસે દોના ન આવે. નિયમ છે માટીના વાસણો અથવા ટોકરીઓનો, આપણે વાંસની, બેમ્બુ. બરાબર. દોનાનો પ્રકાર અન્નકૂટમાં નથી. હવે કારણ પૂછો. અન્નકૂટ એ ગોવર્ધન યાગ છે. શબ્દ તમે ભાગવતમાં જો, ત્રીજા સ્કંદમાં, દસમ સ્કંદમાં, ગોવર્ધન યાગ એ યજ્ઞ છે. તો યજ્ઞમાં ક્યારે બી દોના નથી હોતા. આપણે જુઓ, યજ્ઞમાં માટીના વાસણો હોય, કાંસાના હોય, તાંબાના હોય, ચાંદીના હોય, સોનાના હોય. અને એટલે જ યજ્ઞમાં દોના નથી હોતા. દોના હોય છે શ્રાદ્ધ કર્મ. બરાબર. એટલે દોનામાં કોઈ દિવસ યજ્ઞ ઇત્યાદિ કાર્ય કરવા નહીં, એવો વિધાન છે, શુભ કર્મ. તો અન્નકૂટમાં બી દોનાનો પ્રકાર નથી. માટીના વાસણ અથવા તો તમે ચાંદીની કટોરીઓ, કાંસાની કટોરીઓ અથવા તો વાંસની, ઇકોનોમિકલે પડે, બાંબુ સ્ટીકની ટોકરીઓ, એના ઉપર પાતળ મૂકીને તમે કરી શકો. મુઠ્ઠી મનોરથની સજાવટ માટેના પાત્રોની આ વાત. બરાબર. એટલે આઈધર માટીના, જેના ઉપર હલ્દીને લેપ કરી શકો, અથવા તો બેમ્બુ સ્ટીક, જેના ઉપર પાતળ મૂકીને ટોકરીઓ તમે નાની નાની ધરી શકો. હવે વાત આવી કે સજાવટ કેવી રીતે કરવી. તો સજાવટ જલ માટે તો પ્રભુને જેને ઘટ કહીએ, એટલે કે માટલું, તમારે પોટ જ ધરવો જોઈએ. અને જે સજાવટ થાય, હળદરનો એક લેપ તૈયાર કરી લેવાનો, એ હળદરનો પેસ્ટ, અને એનાથી પહેલા પ્રભુ સન્મુખ આમ મેળ કરવાની, એક લીટી દોરવાની, 2 આંગળી, એક આંગળીથી નહીં કરવાની, આ 2 આંગળીથી કરવાની, ધીસ ટુ મિડલ ફિંગર્સ. બરાબર. એનાથી મેળ કરવાની. અને એ મેળ આખી આમ લીટી ઠાકોરજીને આમ નીચે સિંહાસન પર સામે જ આમ કરી, આડી લીટી. પછી દૂધગળ સજાવવાનો, એમાં માખણનો ગોળો વિશેષ કરીને, બિલસારું, તરમેવા એટલે કે તળેલા મેવા જેના ઉપર સાકર ચડેલી, સૂકા મેવા, તો વિશેષ કરીને માખણનો ગોળો, ગુલકંદનો ગોળો, પછી કાચું અચાર, કાચું સંધાણું તમે સાંભળ્યું હોય અન્નકૂટમાં, એ વિશેષ. આ બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ બતાવું કે તમે અરવી છે, સુરણ છે, આલુ છે, આને મોટા મોટા ટૂંક કરીને બાફી લો અને એમાં કાચું તેલ, હળદર, રાઈના કુડિયા, મીઠું કરીને એને 2-4 દિવસ રાખી દો, એટલે એ કાચું સંધાણું કહેવાય.
એ દૂધઘરમાં આવે. તો એ કાચું સંધાણું, પછી ગુલકંદનો લડ્ડુ, માખણનો લડ્ડુ, પછી આપણે આ દૂધઘરની બીજી સામગ્રીઓ, મેવો, સૂકો મેવો, ચાસણી પાયેલો, એ બધું આગળ સજાવટ તમારી ફર્સ્ટ રોમાં થાય દૂધઘર. જેવું એ દૂધઘરની સજાવટ તમારી પતે કે હળદરનો જે પેસ્ટ છે એનાથી એક સ્ક્વેર આખું બનાવી દો, પૂરું કરી દો. જે એક લીટી આમ દોરી હતી ને એને આમ બંધ કરી દો, એટલે એક બોક્સ જેવું હળદરનું બની જાય. એની અંદર દૂધઘર આવી. હવે અનસખડી હવે સજાવટ. એટલે પહેલા દૂધઘર, સિંહાસનની નજીક દૂધઘર, પછી અનસખડી અને પછી સખડી. એમાં પણ અનસખડીમાં ઠાકોરજીની સિંહાસનની સામે ઘેવર, બાબર, ઉપરેટા અને ચંદ્રકલા, આ 4 વિશેષ સામગ્રીઓ ધરવી. એટલે કે જેમ ઠાકોરજી અહીંયા બિરાજે છે તો એક્ઝેક્ટ એમની સામે એ જ લાઈનમાં આડાઓડા નહીં, આ 4 સામગ્રી ઘેવર, બાબર, ચંદ્રકલા અને ઉપરેટા, આ 4 મુખ્ય સામગ્રી. બીજી બધી તમે કરો ના કરો ચાલે, કોઈ વાંધો નથી, ચાલશે. 2 ચંદ્રકલા, 2 ઘેવર, 2 નાના નાના બાબર ચાલશે, 2 ઉપરેટા આવી ગઈ, અનસખડી આવી ગઈ. એમાં ભાવ કરી લેવાનો. 40 કરવાની જરૂર નથી. જે ઇમ્પોર્ટન્ટ છે એ પકડો, 4 કરો પણ જે જરૂરી છે એ કરો. 40 જે અનઇમ્પોર્ટન્ટ છે એને ના કરો. એ પછી તમારા ભાવ ને સમય ને પૈસા ને તમારા શરીરની અનુકૂળતા જોઈને. ફીકામાં સુવારી કમ્પલસરી, પીળી અને સફેદ, અજમા ને જીરા વાળી, એમાં મીઠું ના હોય. સુવારી એટલે એક પાપડ જેવું હોય, ગોળ પૂડી જેવું હોય, ફ્લેટ હોય અને ક્રિસ્પી હોય. એક હળદર વાળી અને એક હળદર વગરની. એટલે હળદર વગરની વ્હાઈટ થશે, હળદર વાળી યલો થશે. એમાં અજમુન જીરો પધરાવેલો હોય ને તળવાની હોય. એ સુવારી એ ઘેવર બાબરની એક્ઝેક્ટ પાછળ એને ગોઠવાની. પછી તમે ગાંઠિયા, સેવ ને બીજી બધી વસ્તુ કરો એ સાઈડમાં આમ સજાવી શકો. એ તમારા ટાઈમ, અનુકૂળતા, શરીરની તમારી શક્તિ ઉપર. પછી સખડી એ હળદરની મેણથી એક બોક્સ પાછું કરો, છેક દૂધઘરથી ચાલુ કરીને આમ, અને એ અનસખડીને ત્યાં મૂકી દો. હવે અનસખડી વાળા હાથ સખડીમાં લેવાના. હવે સખડીમાં સર્વપ્રથમ તમારે જે ભાત છે તે ભાત લાવવાનો. સૌથી પહેલા નીચે તમારે હળદરથી અષ્ટદલ બનાવવાનો. અષ્ટદલ ખબર છે? પહેલા ક્રોસ બનાવવાનો, પછી પ્લસ બનાવવાનો, એટલે આમ પ્લસ અને એની જ વચ્ચેથી આમ ક્રોસ, એટલે 8 થઈ ગયા. પછી આમ ફૂલની પાખડીઓ કરતા હોઈએ એમ અષ્ટદલ. એ અષ્ટદલ પર પછી તમારે ધોતી પાથરવાની અને સૂથના, એટલે કે જે આપણે ગાયને ખવડાવીએ ને ઘાસ, એ ઘાસથી રીંગ બનાવવાની, આટલી નાની, આમ લપેટીને, દોરી લપેટી, એને સૂથના કહેવાય. એ રીંગ એ અષ્ટદલ ઉપર આમ મૂકવાનું અને એક કોરી ધોતી એના ઉપર મૂકીને પાટિયાની સેવ ખાસ આવે મીઠી, તો એ પાટિયાની સેવ સેન્ટરમાં આવશે, ધોતીની ઉપર સેન્ટરમાં આવશે. એને આમ ઊંધી કરી દેવાની, બટેરો એનો જે હોય ને એ આમ ઊંધો કરી દેવાનો. અને જે સખડી છે એ સખડી આખી ઉપર પધરાઈને ઘી અને પાણી વાળા હાથથી આમ આમ એને દબાઈને પર્વતનું સ્વરૂપ આપે. એ ગોવર્ધન પર્વતની ભાવના છે અને એટલે એને પર્વત જેવો શેપ આપવાનો, રાઉન્ડ આમ. અને એની વચ્ચે શિખર અને શંખ, ચક્ર, ગદા, પદ્મ, એ હું ફોટોથી જ બતાવી શકીશ તમને. અને જે પ્રભુ સન્મુખ એનું મુખારવિંદ, શંખ, ચક્ર, ગદા, પદ્મનું મોઢું આપણી તરફ નહીં રાખવાનું દર્શન કરતા, પ્રભુ સન્મુખ રાખ. એટલે પ્રભુને એ ઉપર જે આકૃતિઓ દોરી હોય ગુંજા ઉપર એ આપણને દેખાય. બરાબર? એને તુલસીની માળા બનાવવાની અને એ ગોળ પહેરાવાની અને ઉપર કેસર છાંટવાની, ગુલાબની પત્તી નાખવાની. અને આગળ જે પ્રભુ સન્મુખનો જે ભાગ છે ભાતનો, ત્યાં એક આમ હાથથી આમ ખોબો કરવાનો, જાણે ગોવર્ધનમાં ગુફા હોય. અને એમાં પછી કોરા મગ, કાઠા જે મગ કહેવાય ને, ડ્રાય મગ, એ મગ પધરાઈને ઘી એ ત્યાં કોર સાંધવાનો. ઘણા લોકો એ કોર ગાયને આપી દે છે, કોર લેવાનો. સખડી જ મેન છે, અન્નકૂટની સખડી સામગ્રી આ જે ભાત છે, મગ છે, ઘી છે ને આ શિખર જ મુખ્ય છે મારા પ્રભુ, એને ગાયને ન અપાય. બરાબર? તો હવે એની બાજુ તમારે શું કરવાના? તો માન લો તમે કઠોળ બનાયા, તમે કઢી બનાવી, તો એની આજુબાજુ માટલા ગોળ સજાવાના અને એની બાજુ ભજીયા, તળાતળી
પાપડ, પૂડી, જે બી પછી તમે બનો એ ટોકરી 5 જાતની એ બધી પછી એની રાઉન્ડમાં, કારણ કે પેલું પર્વત આમ થયું રાઉન્ડ, એટલે એની રાઉન્ડમાં આમ સૌથી પહેલા દાળ, કઢી, મગ, પછી આમ આવશે બધા શાક, પછી આમ આવશે બધા ફરસાણ, પછી આમ આવશે બધા પાપડ, પૂડી, એમ કરીને, બરાબર. તો આ થઈ અને પછી હળદરની મેણ લેવાની, જ્યાં અનસખડીથી છોડ્યું હતું ત્યાંથી એ આખી આમ કન્ટિન્યુ કરીને છે સજાવટ પતે ત્યાં સુધી આમ લઈને આખો બોક્સ બનાવો. 3 બોક્સ બની. પંચમ ઘરમાં રીત કેવી છે? પહેલા અનસખડી આવે છે, વચ્ચે દૂધઘર આવે છે અને પછી સખડી આવે છે. બસ એટલો જ ફરક છે, બાકી કોઈ ફરક નથી. અને બીજા ઘરોમાં દૂધઘર, અનસખડી, સખડી. એટલે આ બધી મુખ્ય સામગ્રી મેં કીધી. અને આટલું કરો, એમાંય ઘણું છે મુઠ્ઠી મનોરથ. અને પછી ઠાકોરજીને એ દિવસ અન્નકૂટ આરોગાવીને ઘડી જેટલી તમે લેતા હો એનાથી એક કીર્તન જે અન્નકૂટનો છે આખો આપણો, જેમાં આખા અન્નકૂટની સામગ્રીનું બધું વર્ણન છે, ગોદ બેઠે ગોવર્ધન વાળું, એ આખું લેવાનું. અને પછી થાળીની આરતી કરવાની. થાળીની આરતી કરીને ધોતી ઉપરના કોરા, એની જે છેડો હોય એમાં 2 રૂપિયા 3 રૂપિયા શ્રીફળ ધરીને એને ધોતી ભેટ ધરવાની અને બ્રાહ્મણને કે કોઈ એવા બ્રાહ્મણને આપી દેવાની. અને પછી એ સામગ્રી બધી જે બી તમારે બધાને લેવડાવી. અન્નકૂટની સામગ્રીમાં એવું કોઈ વિધાન નથી. અન્નકૂટની સામગ્રી તમે કોઈને પણ લેવડાવી શકો. પહેલા વૈષ્ણવને લેવડાવી, જો બચે તો બીજાને લેવડાવી, જો બચે તો પશુ પક્ષીઓ ભિખારી જે હોય બધાને અધિકાર છે. અન્નકૂટની સામગ્રી પર એકાધિકાર કોઈનો નથી, બધાને લેવડાવી શકો. કોઈને, પ્રાણી પશુ કોઈને બી, કોઈ બી ધર્મ, કોઈ બી વર્ણ. અને એટલે 2 વસ્તુ કેમ આવે? તો એ 2 વસ્તુ જે આપણા ત્યાં છે ને, 2 સ્વામીજીના ભાવ. કોઈ બી વસ્તુ 2 ધરવી, એક ના ધરવી. 2 સ્વામીજીના ભાવ. બંને સ્વામી પ્રભુના 2 સ્વામીજી, ચંદ્રાવલી રાધી, એટલે 2 વસ્તુ. આઈ હોપ ક્વેશ્ચન નો આન્સર મળ્યો. આપે કીધું કે મગ મૂકવાના, કાચા મગ કીધા કે કાચા નહીં, કાઠા. આપણે કાઠા મગ કહીએ ને, પેલા ઓકે બાફેલા પણ સૂકા મગ. હા, જે આપણા તમે કોઈ હવેલીમાં જતા હો તો ગુરુના ત્યાં જતા હો તો ત્યાં ખબર છે ઉત્સવ પર હોય છે કઢી સાથે કાઠા મગ. હા સૂકા મગ. એમાં પ્લેન મીઠું અને હળદર ને હિંગનો વઘાર જ હોય છે. ઓકે. એક શર્મિષ્ઠાબેન ને સવાલ છે. શર્મિષ્ઠાબેન કેમના હાથ ઊંચો કરો? શર્મિષ્ઠાબેન, એક મિનિટ. હા, દંડવત પ્રણામ જીજી. હા, આશીર્વાદ. એક મિનિટ, મારું બંધ થઈ ગયું છે સેજ. મને આવે છે અવાજ. તમારો અવાજ આવે છે અમને. અવાજ આવી રહ્યો છે, બોલો. વિડિયો બંધ થઈ. દંડવત પ્રણામ જીજી શ્રી. હા, આશીર્વાદ. એકાદશીના દંડવત પ્રણામ. દીપોત્સવ ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ આપ શ્રીને. એક ક્વેશ્ચન છે જે કે મારે આપણે આ જે આપે સિક્કા જે મૂકવાનું કહ્યું ને હટડીમાં, હા, એ 3 દિવસ હોય મૂકવાના કે દિવાળીના દિવસે? ના, 3 દિવસ. આ 3 દિવસનો ક્રમ બતાવ્યો બધો. સવારે વહેલા નાહવાનું, ચોપાટ ધરવાની, સાંજે દીવો કરવાનો, 3 દિવસનો ક્રમ છે. ધનતેરસ અને એમાં ઠાકોરજી સન્મુખ, મારે આ કહેવાનું રહી ગયું, યાદ આવ્યું, તમે પૂછ્યું તો સારું થયું. શયન સમયે ઠાકોરજીને 5 દીવા ઘીના અને 6 દીવા ઘીના અને 5 તેલ સન્મુખમાં પાટલા ઉપર રંગોળી કરીને કરવું. અને પછી એ સિક્કાનું શું કરવાનું છે? એ સિક્કો તો તમે પછી ગાયમાં કે બ્રાહ્મણને આપી દેવાનો. ઓકે. પ્રણામ. ગૌ સેવામાં કાઢી શકો. બરાબર. ઓકે, ધન્યવાદ. પ્રણામ. હા, આશીર્વાદ. હવે કોઈને કશો ક્વેશ્ચન છે? હા, સ્મિતાબેન, કોઈને પ્રશ્ન છે? હવે પૂછું છું. કોઈને ક્વેશ્ચન હોય તો અનમ્યુટ કરીને ખોલી દો. બધાને મ્યુટ ખોલી કાઢ્યું છે મેં. પોતાની જય શ્રી દંડવત પ્રણામ. હા, આશીર્વાદ. પ્રણામ. ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ.
હા, ખૂબ ખૂબ બધાઈ. તેજશ્રી, જો ગાય ના હોય તો શું કરાય? હા ગાય ના હોય તો પૂછ્યું ના અડધર હા, અડધર દૂધ ઘરવાળાની હે દૂધ ઘરવાળાને ગાય ના અડધર હોય તો અડધર વપરાય એમ દૂધ ઘર વાળાને અડધર વપરાય. એટલે ખાવામાં નહીં પણ આ ચેવડામાં ની બધામાં દૂધઘર વાળાના દૂધ ઘરની સેવા હોય એને આ ચેવડામાં ને આ ફગવો કરીએ એમાં અડધર નખાય ના, અડધર ના વપરાય હળદર દૂધઘરમાં ના આવે. એમ તો કેવું છું મેં એટલે આપણે ના, હું તો એકાદશીએ નાખતી બી જો નથી પણ હળદર, આ પૂછું છું એકાદશીએ બી હળદર નથી એટલે જ. ના હું અડધર તેલ તો વાપરતી જ નથી હા, દૂધઘરમાં ના આવે, હળદર હા, વપરાય દૂધઘરમાં. દૂધઘરમાં. પાણા દૂધઘર અનસકડી સકડીનો અર્થ બધા જાણો છો? હા સમજીએ છીએ પણ ના, એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન હોય છે. હું તો વાપરતી જ નથી અડધર કોઈ દિવસ ના ના, આ તો બધાને પૂછ્યું મેં, બધા હા. વૈષ્ણવ જાણે છે ને. હા ઈલાબેન, તમારો ક્વેશ્ચન શું હતો? ઈલાબેન કશું પૂછતા હતા, બોલો. દૂધઘરમાં ગાય એટલે ના હોય તો ચેવડા શું કરાય? એક મિનિટ, આ બેન ને બોલી રહ્યા તો ઈલાબેન ને. હા, બોલો. અમારા બધા દેશમાં ગાયો ના હોય અને પૂછ્યા વગર કશું અપાય નહીં, હમ તો તો એનો ઉપાય શું? કોઈ એવી સંસ્થામાં આપી દેવાનું જ્યાં ગાય હોય, ગાયની જ સંસ્થા હોય કેવલ. એ તો ઇન્ડિયા ગુરુઘરમાં ગાયો જ્યાં હોય ત્યાં આપણે મોકલી જ શકીએ છીએ ને. હા, આપણે જ્યાં મંદિર- ગાયોની સંસ્થા હોય ને, જ્યાં મંદિરમાં ગાયોની ગાય સેવા આવે કરતી હોય. મંદિરમાં ગાય આવે છે હા, તો મંદિર- ગાય આવતી હોય તો એને તમે હા, 20 રૂપિયાથી કંઈક મંદિરમાં ખરીદીને ગાય આવે ખવડાવી છે. દો તો બહુ સારું છે. એટલે ના આવતી હોય તો ગાયોની સંસ્થામાં આપી શકો, જ્યાં ગૌશાળાની સંસ્થા હોય. અમારા અહીં ના હોય એટલે. ના, એટલે જો હવે કે તો ગાયની ભેટ અમે કાઢતા હોય સત્સંગમાં ને બધે હવે હા, હા, એટલે મેં હવે તો અન્નકૂટ વખતે ના હોય તો એમ. હા, તો એ તો ડિજિટલ ટ્રાન્સફર કરી દેવાના એટલા રૂપિયા કોઈ ગાય ગૌશાળામાં. એક બેન નો ક્વેશ્ચન હતો, કોણ હતું? હવે બોલો તમે બેન. હાલો. આ દૂધઘરની સામગ્રીમાં એટલે આપણે ઘીમાં ચેવડો એટલે પૌવા તળીએ અને પછી નીચે ઉતારીને એટલે મીન્સ કે તળીને પછી આપણે આમાં સિંધાલુણ અને પછી હલ્દી પધરાવીએ તો ચાલે કે ના? ફીકાની સામગ્રીમાં પૌવા દૂધઘરમાં ન આવે, ભલે તમે ઘીમાં તળો, એ અનસકડી થઈ જાય. હા, એટલે નીચે ઉતારીને આપણે હલ્દી એમ પધરાવી નહીં, સમજો, પૌવા ઇન ઇટસેલ્ફ, પૌવાનો ચેવડો જે પૌવા તળીએ આપણે, એ ઇન ઇટસેલ્ફ અનસકડીમાં આવી જાય. એટલે તમે એને ઘીમાં તળો તો બી અનસકડી જ થાય. અને જો તમે તળીને મીઠું કરો તો એટલે મીઠા વાળું તો એ સકડી થઈ જાય. એટલે નીચે ઉતારીને તમે મીઠું કરો તો એ અનસકડીમાં એમ. હા, અને પછી દૂધઘરમાં હલ્દી ના કરી શકાય. હા, પણ પછી હા, હલ્દી હલ્દી કરી કરે. શકાય ને? અનસકડીમાં તો હળદર કરવાની ક્યાં ના છે, દૂધઘરમાં ના. બરાબર. તેજશ્રી, દંડવત એટલે જ પ્રણામ. આપણે છે ને પેલી ખબર છે, કેસરી બરફી બનાવીએ દૂધઘરમાં પીળા રંગની, તો એમાં કેસર કરીએ છીએ, હળદરની ના છે. દંડવત પ્રણામ. જે નાગરીનું થોડુંક સમજણ પડશે. નાગરીમાં શું આવે? હા, નાગરી એટલે હું તમને સમજાવું. દૂધઘર એટલે શું કે જે દૂધ અને ફળથી અથવા સૂકા મેવાથી બનેલું છે, જેમ કે અથવા જે ફલાહારના લોટ છે, જેમ કે સિંગોડા, મોરૈયો અને રાજગર, તો તેને જ્યારે તમે ઘીમાં તળો છો અથવા તો ઘીમાં શેકો છો અને દૂધથી બાંધો છો, બરાબર? એટલે એને બેઝિકલી અંગ્રેજીમાં જો કહેવા જઈએ ને તો પેરિશેબલ એન્ડ નોન પેરિશેબલ બે જ વ્યાખ્યાઓ છે. તો પેરિશેબલ એટલે સખડી અનસકડી, નોન પેરિશેબલ એટલે દૂધઘર ના, બરાબર, અંગ્રેજીમાં. એટલે પેરિશેબલ એટલે શું કે જલ્દી બગડે તેવી. તો તમે જુઓ, દૂધઘર લાંબા સમય ચાલે, સકડી જલ્દી બગડી જાય જો બરાબર ના બનાવી, અને સકડી તો બહુ જલ્દી બગડે. એટલે દૂધઘર હજી લે, તમે પેડાનો ડબ્બો ભરીને હું અમેરિકા આવું તો મહિનો ચાલે, 2 મહિનો ચાલે, બરાબર?
તો પેડા ના બગડે, એમાં વાસ સુગંધ ના આવે. તો પેરિશેબલ એટલે દૂધઘર જે છે દૂધની વસ્તુ થઈ, ફળની, સૂકા મેવાની, જામ થયું, બિલસારું થયું. નાગરી શું છે હવે સમજો કે જ્યારે તમે બેસનનો લોટ કે ચોખાનો લોટ કે મગની દાળનો લોટ કે ચણાની દાળનો લોટ કે અડદની દાળનો લોટ, એ લોટ જે હોય એને તમે શેકીને એમાં પાણીનો હાથ ન આપીને તમે દૂધ નાખો, અથવા તો દૂધ ન નાખીને બી તમે એને પછી એમને શેકીને એમાં બૂરું નાખો, એટલે કે નમક ના હોય, હળદર ના હોય, પાણી ના હોય, આ ત્રણ વસ્તુ ના હોય અને લોટ હોય, એટલે એ નાખે. હલાયો? હા. એટલે એમાં ઘી હોય, તેલ ના હોય. નાગરીમાં કોઈ દિવસ તેલ નહીં આવે. તેલ આવતા જ અનસકડી થઈ જશે. સત્વો કે એવું જ ને, જે સત્વો હા, સત્વો, ગોળ પાપડી, શીરો, આ બધું નાગરીમાં આવ્યો. પરફેક્ટ. એટલે જેમાં લોટ હોય, ઘી અથવા દૂધ હોય અને બૂરું હોય, અંદર સોલ્ટ ના હોય, હળદર ના હોય, તેલ ના હોય, એને તમે ઉતારીને પછી ઉપરથી સોલ્ટ નાખી શકો. કોઈ વસ્તુ એવી બનાવી તો એ નાગરી થઈ. મગસ, મગના અડદ પાક, બરાબર, એ બધા નાગરી થયા. ચોખાનો મગસ, ચોખાના લોટનો. ખ્યાલ આવ્યો ને? અને અનસકડી એટલે આઈધર પાણી લોટમાં, આઈધર હળદર, આઈધર મગ, આઈધર તેલ. આ કોન્ટેક્ટમાં આવી ગયો એટલે અનસકડી. દૂધ ઘરની સાથમાં મઠડી ને બધું ખરું ને? દૂધઘરની મઠડી જે હોય છે ને એ મોરૈયાની કે એવી બનાવતા હોય છે, કે આલુની. આલુ, મોરૈયો, રાજગરો એમાંથી મઠડી બને. એમાં દૂધનો ધાબો આપવામાં આવે, મોણ ઘીનો કરવામાં આવે અને ઘીમાં તળીને એને બનાવવામાં આવે. હા, તો એ દૂધઘરની થાય. દંડોત પ્રણામ છે. આપણે દૂધ ઘરમાં ફલાહાર જે બનાવીએ એમાં સિંગ તેલ નો ઉપયોગ થઈ શકે છે? તેલ ના વપરાય. તેલ ના લેવાય. એમાં કેવું છે, હું તમને સમજાવું. તેલની કેમ ના છે કે તલ એ એક પ્રકારનો અનાજ છે. તેલ જે છે ને એ અનાજમાંથી નીકળે છે. તેલ, સિંગ તેલ, પીનટ્સ ઓઇલ, કોઈ બી તેલ ઓઇલ ક્યાંથી નીકળે? અનાજમાંથી ને. મગફળી અનાજમાં આવે ને, મગફળી ફળમાં નથી આવતું, ફ્રૂટ નથી. તો ફલાહારમાં પછી પીનટ્સ પણ ના લઈ શકીએ. ફલાહારનો મતલબ શું? ફ્રૂટ નો આહાર. એટલે ફ્રૂટ એન્ડ ફ્રૂટની પ્રોડક્ટ્સ, એટલે દૂધ, શ્રીખંડ, ફ્રૂટ્સ, ડ્રાય ફ્રૂટ્સ. મગફળી, સિંગ એ ફ્રૂટ નથી, ફળ નથી, એ અનાજમાં આવે. એટલે તો એકાદશીએ જે મગફળી લઈએ છીએ આપણે, મગફળી ઉત્તમ પ્રકાર નથી ફલાહારનો. જે શ્રી અહીંયા આગળ દ્રાક્ષ નું ઓઇલ મળે છે. અચ્છા, નવું સાંભળ્યું. હા, અહીં તો ઘણા વખત થી, છેલ્લા કેટલા 4-5 વર્ષથી દ્રાક્ષ નું ઓઇલ મળે છે. એટલે આપણે પેલી આ સૂકી દ્રાક્ષ પેલી આવે એનું? હા, ગ્રીન. તો એ ફલાહાર કહેવાય, તો એને વાપરી શકો તમે. દ્રાક્ષ નું ઓઇલ મળે. એનું ડિરાઈવ જો ફ્રૂટમાંથી હોય ને તો તમે યુઝ કરી શકો, નો પ્રોબ્લેમ. અને સૂર્યમુખી હોય તો સનફ્લાવર ઓઇલ, સનફ્લાવર બી યુઝ કરી શકો, કારણ કે ફૂલ થયું ને. હા, ફ્રૂટ એન્ડ ફ્લાવર, એમ ફલાહાર નો મીનિંગ. પ્રણામજી છે. પણ આપણે પેલું રાઈસ બ્રેન ઓઇલ યુઝ ના કરી શકીએ. જે રાઈસ બ્રેન ઓઇલ આજકાલ મળે છે ને, વી કેન નોટ, બીકોઝ એ પાછો ચોખામાંથી થયો. મોહનથાળ જે આપણે નાગરીમાં ગણી શકાય? શું? મોહનથાળ
ના ચાસણી આવેલી દૂધ ચાસણી આવે ચાસણી એટલે આઈ, ચાસણી પાણી આઈ. ચાસણી દૂધ પધરાવીને કરીએ આપણે. અસલી પાણી. ના ના નાગરીમ ના કહેવાય ને જે તો મને મોહન સંભળાય. મોહનતાની મોહનથાળ છે એને આ નાગરીમાં ગણી શકાય? ના, નાગરીમાં ના આવે ને. એ તો લોટ થયો જેમાં પાણીનો ધાબો આપીને ચાસણી પાઈને ને ઘી ને બધું આવે ને અંદર. તો એ તો ઓકે. દૂધનો ધાબો આપો તો પાછો નાગરીમાં આવે, પણ પાણી હા. વગર નહીં સારું પડે. ચાસણી આપણે કરીએ, ચાસણીમાં તો જલ આવે છે ને? ચાસણીમાં તો જલ આવી જાય ને પાછું. Yes. દૂધમાં મિલ્કમાં દૂધમાં બનાવીએ તો દૂધ પધરાવીને ચાસણી કરીએ તો જે છે ચાસણી, દૂધ અને તો એ કેરેમલ બની જશે, પેલું બટરસ્કોચ જેવું. તો મોહનતા બરોબર નહીં થાય. હા, બરોબર નહીં થાય. એ પછી પેલા શીરા જેવું કંઈક બની જશે. ખૂબ આભાર જે આપનું ઘણું શીખવા મળ્યું આપની પાસે પાનનું સામગ્રી. ધાણા ને પાતરા ને અમુક જણા વાપરે છે, એટલે એ વપરાય? પાત્રા તો ચાલે ને. ફલાહાર પાત્રામાં ઘી નો વઘાર હોય, પણ પછી પાણી ના હોય. પાત્રા, પાલક, અરવીના આલુ, અરવી, રતાળુ, સુરણ, એની અંદર તમે પછી પેલું ભરવા માટે નાળિયેર નું ખમણ, સૂકા મેવાનું ખમણ, અંદર લીલા મરચા, અદરક એવું બધું કંઈક મિશ્રણ બનાવીને પાત્ર ઉપર તમે લપેટી શકો અને એને રોલ કરીને બાફી શકો. જળ ના આવવું જોઈએ. સિંગોડાનો ફલાહાર. લોટ લઈ શકાય છે જેમાં? સિંગોડાનો લોટ પાત્રામાં સિંગોડાનો લોટ. હા, સિંગોડાનો થઈ શકે ને. પરાઠા સિંગોડાનો થઈ મળે શકે. ને. જે આપે સિંગોડામાં સંધાના આ બધું મસાલો કરીને અને પાત્ર ઉપર પાથરીને રોલ કરીને સ્ટીમ કરી શકો. જે આપે સંધાના માટે કીધું, તો સંધાનામાં કયા કયા શું શું આવે? સંધાનામાં તો આપે કીધું અળવી આવે. કાચા સંધાણામાં ને એ તો અવશ્ય ધરવું જોઈએ. હા, હા, કાચા એમાં સંધાનામાં શું શું આવે? એક તો એને અળવી કાચું કીધું. સંધાણું એટલે કહેવાય કે તેલ જનરલી આપણે અચારમાં શું છે કે તેલ ગરમ કરીને દઈએ અગ્નિ ઉપર, હા હા હા, પણ એ જેવું તમે તેલ ગરમ કરો એટલે સખડી થઈ જાય બરાબર. અગ્નિ ઉપર. હા, એટલે કાચું તેલ હોય. અને એ કાચું તેલ કેવી રીતે હોય કે જે અરવી હોય, સુરણ હોય, આલુ હોય, એના મોટા મોટા પીસીસ હોય. હા, હળદર હોય, આદા પાચડી એટલે અદરકના લીલા અદરક એને આવા ટૂંક હોય. પછી હા. લીલી હળદરના આવા ટૂંક હોય. એને હા. આવડા મોટા મોટા પીસીસ લઈને પહેલા બાફી દેવાના, ખાલી સ્ટીમ કરી લેવા. ઓકે. અને સ્ટીમ થઈ જાય એટલે એને લઈને ને પછી એમાં પેલું એક બોટલ લઈને એમાં ભારોભાર તેલ ભરી દેવાનું. એની અંદર તમે મીઠું, રાઈના કુરિયા અને કાળા મરી એ મિક્સ કરીને કાચા તેલમાં, નહીં તો પાછું સગડી થઈ જશે. તેલ ગરમ નહીં કરવાનું. હા હા, એ કાચા તેલમાં કરીને મિક્સ કરીને તેલ અંદર ભરી દેવાનું અને બોટલ બંધ કરી દેવાની. 2 દિવસ રહેવા દેવાનું, એટલે પેલું મેરિનેટ જેવું થઈ જાય, પી લે બધું. રાઈના કોરિયા એના જે લીંબુના મોટા ટૂંક હોય. અચ્છા. અદરક, હળદર, લીંબુના મોટા ટૂંક, એ બધા મોટા મોટા ટૂંક હોય. ખમણી નહીં નાખવાનું, આવડા પીસીસ. ઓકે. રાઈના કોરિયા દૂધ ઘરમાં ઉપયોગ કરી શકાય છે? હા હા, રાઈના કુરિયા કરાય, આદુ કરાય, કોથમીર કરાય, સફેદ મરચી, કાળા મરચી કરાય. અને બાફ્યા વિના એમને એમ કાચું આદુ હળદર હોય, લીંબુ મીઠું કરેલું, એ પણ ધરી શકે ને? હા, એ બી કરી શકો, બિલકુલ. એક લાસ્ટ ક્વેશ્ચન, આપણે જ્યારે ભુજાના બનાવીએ તો આપણે ગ્રીન ચીલીઝ ના બનાવી શકીએ? ગ્રીન ચીલી એટલું જ સંભળાયું મને. મરચાના ભજીયા બનાવાય? શેના ભજીયા? મરચા ગ્રીન હા મરચા હા હા, એના બનાવાય મરચાના ભજીયા? બનાવવામાં વાંધો નથી. આપણા એક સુરદાસજીનો પદ છે કે એક વખત યશોદાજીએ એમને લાલ મરચી, લીલી મરચી આરોગાવી દીધી, તો પ્રભુના આંખમાંથી નેત્રોની આંસુ નીકળવા લાગ્યા નેત્રોમાંથી, અને આખું મોઢું લાલ લાલ થઈ ગયું મુખારવિંદ. અચ્છા. તો ત્યારથી આપણા એવી ભાવના, સુરદાસજી આવો પદ કર્યો ને તો એવી ભાવના કરી કે પ્રભુને આપણે લાલ અને લીલા મરચા ના ધરીએ ને તો મારા નાયના એવી આજ્ઞા કરે કે ધરો એનો વાંધો નહીં, પણ જોડે પછી કઈક ગળ્યું રાખજો, સરસ એવું. ઓકે.
આજે આપણે બહુ ખૂબ સુંદર સુંદર ખૂબ સમજાવ્યું. આનંદ આવ્યો જે ને ખબર ખૂબ સુંદર સમજાવટ આપી આ તારો સામગ્રી. ખુલાસો નીકળી ગયો બધો. જરૂર, જરૂર. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ નવા વર્ષના. ધન્યવાદ. બેસતા વર્ષનો આવી રહ્યો છે, દિવાળીના ખૂબ 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 આશીર્વાદ. કોટી જય કોટી જય દંડ આપણા ચરણોમાં કોટી કોટી આજે દંડ. બહુ સુંદર જય જય આપણે અન્નકૂટનો ભોગનો કેટલો સમય રાખવાનો? દંડવત પ્રણામ જય જય. કોઈ બધાય. ક્વેશ્ચન પૂછે છે? કોઈ ક્વેશ્ચન જેજેશ્રી આપણે આપના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જેજેશ્રી આપણે અન્નકૂટનો આપણે ટાઈમ કેટલો સુધી રાખવાનો? 25 મિનિટ, 30 મિનિટ્સ કે? મેં કહ્યું ગોદ બેઠે ગોપાલ કીર્તન એક આખો થાય એટલો તો રાખવો જોઈએ, એટલે એ કીર્તન થતા 40-45 મિનિટ થાય. ઓકે. 45 મિનિટનો લાંબો. એમાં છે ને આખું એ તમે ગોદ બેઠે ગોપાલનું કીર્તન વાંચો, એક સામગ્રીનું વર્ણન આખું બહુ સરસ છે. એકવાર શાંતિથી વાંચો, તમને મજા આવશે. આ સાંભળો, ભગવતી પ્રસાદનું યુટ્યુબ ઉપર છે, ધ્યાનથી એકવાર સાંભળજો, બહુ મજા આવશે, બહુ આનંદ આવશે કે કેવું સરસ વર્ણન કર્યું છે. એ કીર્તન કરવો જોઈએ એવો નિયમ છે આપણે. આમ તો છે ને અન્નકૂટમાં 3 કલાકનો નિયમ છે, પણ આ એક કીર્તન પૂરતો આપણે વૈષ્ણવોના ત્યાં એટલું એક કીર્તન થાય એટલું આપણે યુટ્યુબ ઉપર માન લો કે ભગવતી પ્રસાદને કીર્તન ચલાવી લઈને પૂરો થાય એટલે પછી ભોગ સરાઈ લેવાના. જય આપણા ચરણોમાં કોટી કોટી દંડ. આપણે કીધું કે વડીલો દંડનો જે આપણે તો એમાં ઘાસનું પેલું જે રાઉન્ડ બનાવવાનું એ કયા કેમ ધરવાનું, અને પછી એ જ્યારે ભોગ વડો થઈ જાય પછી એ ગાયને ખવડાવી દેવાનું, જે ઘાસનું બનેલું જે હોય રાઉન્ડ તે. હા, એ ગાયને જાય. ભાઈ પાટિયાની સેવ બી ગાયને જાય, જે વચ્ચે મૂકી હોય છે ને ભાતના ઢગલાની નીચે મૂકી હોય જે એ બી અમારા ગાયને તો જાય. ગાય હોય નહીં અહીં અમેરિકામાં, તો શું કરવાનું? તો એ ક્યાંક નદીમાં કે જલમાં કે કંઈક એવી રીતે કોઈ બીજા જાનવરને ખવડાવી દેવાનું, જે જાનવર મળે ને. બીજું શું, ફર્સ્ટ પ્રેફરન્સ ગાયને આપવાનો, ના મળે તો કોઈ બીજાને એવી રીતે આપી દેવાનું. એ રાઉન્ડ કેમ કરવાનું, રિંગ કેમ કરવાની, ઘાસની રિંગ? એ પછી બીજી વાર એ પાછો ટાઈમ બીજી 15-20 મિનિટ લેવો છે. ગોવર્ધનની ભાવના છે આખી. ગોવર્ધનની તળેટીનો ભાવ છે આખો. ગોવર્ધન પર્વતનો ભાવ છે. જે પાછા ફરી પધારજો વધારે સમજાવવા. ફરી સામગ્રી તો સમજાવજો જે હજી એકવાર સમજવું છે. હા, જરૂર જરૂર, બિલકુલ. સામગ્રીને વસ્ત્ર બિરાજવાના છે ને. હા, જરૂર. દંડવત પ્રણામ. જય જય પ્રણામ જય ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ જય જય. જય જય બધા દિવસના ઉત્સવની ખૂબ ખૂબ બધાય. બધાય જય જય. બધા દિવસના બધા ઉત્સવોની ખૂબ ખૂબ બધાય. આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. જય જય બિરાજી. વધાઈ આપો બી. કીર્તન લેવાના સ્મિતાબેન. જય શ્રી કૃષ્ણ. મારમ બધાયને. જય ગોપાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવને સર્વેને જય શ્રી કૃષ્ણ. ઉત્સવની ખૂબ ખૂબ બધાય. જય શ્રી કૃષ્ણ. હા બોલ. જય શ્રી કૃષ્ણ. કાશીબેન કઈ જય શ્રી કૃષ્ણ. ના આમાં વૈષ્ણવનો સત્સંગ આવે છે ને એટલે ચાલુ હોય આવા દિવસની પ્રવચન હોય, કોઈ વાર બધા ગાતા હોય. કોમ્પ્યુટરમાં આવે રોજ આવે. જય શ્રી કૃષ્ણ. એટલે નો આવે અત્યારે. જય શ્રી એનો કૃષ્ણ. આવે નહીં તો 1 વાગે આવે તો એ નો ફાવે, કારણ કે મારે વૈષ્ણવ આપણે આશ્રય પદ લેવાનું છે, પછી આપણે જય શ્રી કૃષ્ણ. કાશીબેન તમારે લેવું તું આશ્રય પદ? કાશીબેન ચલો, એ છે નહીં એટલે વાંધો નહીં.
હું લઈ લઉં લઈ લે. હા લઈ. હા હું લઈ લઉં. લઈ લે. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટા બિન तब जग मांझ अंधेरो, साधन और नहीं आ कली में जासु होत निबेरो. सूर कहाँ कहे द्विविधि आंधरो, बिना मोल को चेरो. भरोसो दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन केरो. श्री वल्लभाधीश की जय. श्री श्याम सुंदर श्री अમને મહારાણીની જય. જય નથી આવડતી હવે. જય હું જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી गोसाईजी परम दयालु की जय. समस्त वल्लभकुल परिवार की जय. गिरिराज धरन की जय. सर्व वैष्णव ने जय श्री कृष्ण. अपने अपने गुरुदेव की जय श्री कृष्ण. બધાને જય શ્રી કૃષ્ણ. એવરીબડી. એટલો અવાજ આવતો હતો, બોલું તો સંભળાય જ નહીં બધા. ઓકે. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ સ્મિતાબેન. બહુ મજા આવી આજે. પરિવાર સામગ્રી જો સમજાવ